नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्झायाणं नमो लोये सव्वसाहुणम् ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। અંદરના સુખ દુઃખ અને બહારના સુખ દુઃખની વાત ચાલતી હતી. એમાં જે માનસિક સુખ દુઃખ છે અને આત્મિક સુખ દુઃખ છે એનો ભેદ બતાવતા કહે છે કે જેની અંદર કશાય માત્રનો અભાવ છે એ આત્માનું સુખ છે, અને જેમાં કશાય છે એમ આત્માનું દુઃખ છે. કશાય છે એ આત્માનું દુઃખ છે, પણ કશાય જો પ્રશસ્ત શુભ હોય તો એમાં મનનું સુખ હોઈ શકે. હવે શુભ ભાવ બધા મનને સુખ જ આપે એવો નિયમ નથી. શુભ ભાવ બધા જ મનને સુખ આપે એવો નિયમ નથી, પણ અમુક શુભ ભાવો મનને સુખ આપી શકે. પણ શુભ ભાવ એ પ્રશસ્ત કશાય રૂપ હોવાથી આત્માનો સ્વાભાવિક ભાવ નથી, માટે આત્માનું તો એ દુઃખ જ છે. દાખલા તરીકે આપણને શુભ ભાવ આવ્યો કે મારો કેવો સારો ભાગ્ય છે, કેટલું સરસ નસીબ છે, કેટલો પુણ્યશાળી છું કે મને જૈન ધર્મ મળ્યો, આવી વિતરાગની વાણી સાંભળવા માટે મળી, અહો ભાગ્ય મને મારા મુક્તિનો ઉપાય મળી ગયો, આવા ભાવ થાય તો એક જાતનો રાગ કે રતિનો ભાવ છે. અને આ ભાવથી એક અંદરમાં પ્રસન્નતા રહે છે, એ મનની પ્રસન્નતા છે. બાકી રાગ અને રતિ એ ખરેખર રાગ કે રતિ પોતાનો સ્વભાવ તો દુઃખરૂપ જ છે, એટલે આત્માનું દુઃખ છે, પણ મનની અંદર એક જાતની પ્રસન્નતા આપે છે, એટલે મનનું સુખ છે. અને અમુક મનના શુભ ભાવ એવા છે જે સુખરૂપ ન પણ હોય. દાખલા તરીકે બીજા જીવને દુઃખી જોઈને આપણને દુઃખની લાગણી થાય, અંદરમાંથી રડવું આવી જાય, અંદરથી બેચેની થઈ જાય. એક જાતનો શુભ ભાવ છે, સારો ભાવ છે, પુણ્ય બંધ કરાવશે, પણ અંદરમાંથી ત્યારે સુખ નથી વર્તતું, અંદરમાં દુઃખ થાય છે આપણને. બરોબર છે? એટલે બધા જ શુભ ભાવ એ સુખરૂપ હોય એવું નથી. અને જેટલા શુભ ભાવ સુખરૂપ છે એ પણ સુખ મનનું છે, નહીં કે આત્માનું. આત્મામાં તો સુખ પેદા કરનાર શુદ્ધ ભાવ જ હોય છે. બરાબર છે? તો સૌથી પહેલા તો પ્રયત્ન એ કરવાનો છે કે આપણે અશુભ ભાવથી અટકી જઈએ, શુભ ભાવમાં આવી જઈએ, અને પછી શુભ ભાવની પ્રેક્ટિસ થતા થતા જ્યારે મન પૂરેપૂરું શુભ ભાવથી છવાઈ જશે, શુભ ભાવની એવી પ્રેક્ટિસ થઈ જશે કે હવે અશુભ ભાવ મનની અંદર પેસી જ નહીં શકે, એના પછી શુદ્ધ ભાવ માટે પ્રયત્ન કરવો એ આપણા માટે હિતાવ છે. એની પહેલા પ્રેક્ટિસ કરી શકાય, પણ પૂરેપૂરું શુદ્ધ ભાવને પ્રાપ્ત કરવા માટેની મહેનત. આમ તો શુભ ભાવ, સાચા શુભ ભાવ પેદા કરવા માટે અંશથી શુદ્ધ ભાવ તો લાવવો જ પડશે. દાખલા તરીકે સમ્યક દર્શન છે, એ આત્માનો શુદ્ધ ભાવ જ છે. કારણ કે જ્યાં ખોટી રાગ દ્વેષની ખેંચતાણ નથી, અને એના દ્વારા જ્યારે માન્યતા શુદ્ધ બને છે, એટલે કે તત્વ વિષયક મધ્યસ્થને ધારણ કરીને આપણે વિચારીએ છીએ તત્વને, અને એમાંથી સાચું તત્વ જે નીકળે છે. કેમ કે મોટે ભાગે તો શું થાય કે હું જે કુળની અંદર જન્મ્યો છું, અથવા તો હું જે વિચારું છું એ સાચું અને બાકી બધા ખોટા, એટલે કે પોતાના મતનો રાગરૂપ આગ્રહ અને બીજાના મતનો દ્વેષરૂપ આગ્રહ, અને એ રાગદ્વેષના ખેંચતાણના કારણે આપણે સાચી માન્યતા કેળવી શકતા નથી, સાચી સૂઝ કેળવી શકતા નથી, સાચી સમજ કે સાચી શ્રદ્ધા કેળવી શકતા નથી, અને એના કારણે મિથ્યાત્વ જે છે ને ખદબદે છે આત્માની અંદર. પરંતુ જ્યારે પણ આવા ગાઢ મત વિષયક કે ધર્મ વિષયક અથવા તો ફિલોસોફી વિષયક, માન્યતા વિષયક રાગદ્વેષને છોડી દઈને ન્યુટ્રલ રહીને
પ્રિજુડાઇઝ બધી બાજુમાં મૂકીને જ્યારે આપણે તત્વનો વિચાર કરવા માટે પ્રેરાઈએ છીએ અને એમાંથી જે માખણા રૂપ કાં તો સારરૂપ તત્વ નીકળે છે એ સમ્યક્ત્વ છે, કાં તો સમ્યક્ત્વનું કારણ છે એમ કહી શકાય. એટલે મૂળથી જ જેટલો આત્મા મધ્યસ્થ બને, જેટલો આત્મા ખોટા રાગદ્વેષમાં ન તણાય, એટલો આત્મા જે છે ને પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરી શકે. તો પેલા તો આ પોતાની સૂઝને ખોટી બનાવનાર, પોતાની સૂઝમાં પરીક્ષા વગર જ ખોટો આગ્રહ રાખનાર કે રખાવનાર જે અનંતાનુબંધી કષાયો છે એને કાઢીને શુદ્ધ માન્યતા, શુદ્ધ તત્વની જાણકારી તરફ જવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. એ થયા પછી સેફ સાઈડ રહેવા માટે શુભ ભાવોથી મનને એવો વાસિત કરી દેવું જોઈએ કે જેથી કરીને અશુભ ભાવ અંદરમાં આવે નહીં, જેથી આપણી સદગતિ ફિક્સ થઈ જાય. આપણે જે છે ને શું કહેવાય કે ધર્મની સામગ્રી મળવા માટેની પુણ્ય રાશિ એ ફિક્સ થઈ જાય અને જેથી કરીને ધર્મ મળવો પણ સહજ બને, ધર્મને આરાધવો પણ સહજ બને, ધર્મમાં સ્થિર કરનાર દેવગુરુનો યોગ પણ સહજ મળવાથી ધર્મમાં આત્મા સ્થિર પણ સહજતાથી થઈ જાય અને વહેલી તકે આપણે મોક્ષે પહોંચી જઈએ. કેમ કે આ શુભ ભાવો એવો પુણ્ય બંધાવશે જે પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે દેવગુરુ એવા મળશે કે જ્યારે આપણને જે છે ને શુભ ભાવથી આગળ જઈને શુદ્ધ ભાવમાં કઈ રીતે જવું એના માટેની આપણે જે છે ને ગાઈડન્સ આપશે. અથવા તો નિમિત્તો જેવા મળશે કે જેથી કરીને આપણે સ્વયં ગીતાર્થ થઈને અને આસપાસનું વાતાવરણ પણ એવું બનશે કે જેથી કરીને જે છે ને આપણને એ અશુભ ભાવ તરફ આપણું ઢળાણ વળી ન જાય એના માટેના નિમિત્તો મળશે. બરોબર છે. તો આપણે માનસિક સુખની જે વાત ચાલે છે કે અશુભ ભાવ જે છે એ ટળે તો માનસિક દુઃખમાં રાહત થાય, પણ માનસિક સુખ એ અશુભ ભાવ ટળવા માત્રથી નથી થતું. સમજાય છે? અશુભ ભાવોથી મન જે છે હંમેશા સંકલેશમાં રહે છે. ખોટો ક્રોધ, ખોટો માન, ખોટો માયા, ખોટો લોભ એ બધું જે છે ને એના કારણે આત્મા સતત, મન સતત સંકલેશમાં રહે છે અને એ મન જ્યારે સંકલેશમાં રહે છે ત્યારે આત્મા પણ સંકલેશમાં તો રહેવાનો છે. એટલે એવા અશુભ ભાવના કારણે જે કઈ પણ મનની અંદર સંતાપો છે એ દૂર નથી થતા. મન જ્યાર સુધી એટલું શાંત નથી થતું કે તત્વ વિષયક ચિંતન વ્યવસ્થિત કરી શકે ત્યાં સુધી એવું સત્વ પણ આત્મામાં ખીલતું નથી જેથી કરીને એ સારરૂપ તત્વને પ્રાપ્ત કરી શકે. એટલે મનમાંથી સૌથી પહેલા તો અશુભ ભાવોને કાઢવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને એ અશુભ ભાવને જેમ જેમ કાઢતા જઈએ એમ મનની અંદર રહેલું દુઃખ હળવું થશે. હવે દુઃખની હળવાશને સુખ કરવું હોય તો કહી શકાય એક અપેક્ષાએ, બાકી એ સુખ નથી પણ મનના દુઃખ જવાની ક્રિયા ચાલુ છે. એટલે અશુભ ભાવ મનમાંથી ટળે છે જ્યારે મનમાંથી ખોટા એટલે કે અપ્રશસ્ત રાગદ્વેષ એ જાય છે તો મનની અંદર એક જાતની શાંતિ પડે છે. પણ એનાથી એટલા માત્રથી મનની અંદર સુખ આવી જાય એવું નથી. મનને સુખની અંદર રાખવો હોય તો શુભ ભાવો લાવવા પડશે. અશુભ ભાવ તટવા માત્રથી સુખ જે છે ને એ મનની અંદર સુખ આવી જશે એવું નથી. હા, મનના દુઃખોની અંદર રાહત થશે એ ચોક્કસ વાત છે, પરંતુ મનની અંદર સુખ જોઈએ તો શુભ ભાવ લાવવા પડશે. દાખલા તરીકે કોઈ રોગ હોય અને રોગની અંદર પીડાતો રોગી ઘણા દિવસ પસાર થયા પછી એની દવા ચાલુ હોય, મેડિકેશનના કારણે એને રોગમાં રાહત થાય, રાહત થવાથી રોગ દૂર થાય, પણ રોગે જે અંદરમાં નુકસાની કરી છે એના કારણે શરીરની અંદર કમજોરી રહે. બરોબર છે? એટલે રોગ જવા માત્રથી સ્ફૂર્તિ આવી જાય એવું નથી. હા, આરોગ્ય આવશે, પણ જે સ્ફૂર્તિનું, ખરા આરોગ્યનું જે સુખ જોઈએ એ તો ક્યારે મળે? જ્યારે ફરીથી પૌષ્ટિક એવું આહાર વગેરે લેવાય ત્યારે જે છે ને એમાં જોમ આવે, એમાં એક તંદુરસ્તી આવે. તો એ જ રીતે અશુભ ભાવ ટળવાથી એક જાતનો રોગ ગયો ચલો, પરંતુ રોગે જે અંદરમાં નુકસાન કર્યું છે એની ભરપાઈ કરવા માટે શુભ ભાવ લાવવા પડશે. બરોબર છે? રોગ જવાથી આરોગ્યનું સુખ એમને એમ જે છે ને પૂરેપૂરું ન મળે, પરંતુ અંદરમાં વીકનેસ હોઈ શકે અને એ વીકનેસને ટાળવા માટે
પુષ્ટિ રૂપે શું કરવું પડે? એનર્જી એડિશનલ સપ્લિમેન્ટ્સ વગેરે આપવા પડે ને, સ્ટ્રેન્થ આપવી પડે એડિશનલ. એ રીતે અહીંયા પણ છે કે અશુભ ભાવ ટાળવાના છે, શુભ ભાવ આત્માના મનની અંદર વાવવાના છે. આત્મામાં નહીં પણ મનની અંદર શુભ ભાવ જે છે એનું આરોપણ કરવાનું છે. અને શુભ ભાવની પ્રેક્ટિસ એ રીતે કરતા રહેવાનું, બરાબર છે, કે જેથી એ શુભ ભાવ સ્વભાવમાં વળાઈ જાય. એટલે આપણે એક સેફ સાઈડ થઈ જઈએ. સમજાય છે? અને એ શુભ ભાવ માટે ટેકા રૂપે શું કરવું પડે? તો ખાલી આપણે એવા તો છે નહીં કે લગાતાર ચિંતન મનનની અંદર જ જે છે ને આપણે હંમેશા રહીએ. એવું આપણી જે છે ને આવી કોઈ માનસિક ભૂમિકા પણ નથી. સતત ચિંતન મનન કરી શકીએ, સતત જે છે ને એ શુભ ભાવ માટે પ્રયત્ન કરી શકીએ એવી આપણી ભૂમિકા નથી. તો શું કરવું પડે? તો અશુભ નિમિત્તોથી દૂર રહેવું પડે અને શુભ નિમિત્તો, શુભ પ્રવૃત્તિ, શુભ જે છે ને ધર્મ સ્થળ વગેરે એટલે શુભ ક્ષેત્ર એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ બધાને શુભ રાખવા માટે પ્રયત્ન કરવો પડે. એટલે ભાવને શુભ રાખવા માટે શુભ દ્રવ્ય એનો સંયોગ વારંવાર કરવો પડે, શુભ ક્ષેત્રનો સંયોગ વારંવાર કરવો પડે અને શુભ કાળનો પણ સંયોગ વારંવાર કરવો પડે. એટલે કે જે ધર્મ આરાધના માટે શુભ જે પણ શુભ કાળ મળે, બરોબર છે, ભગવાનના કલ્યાણકો છે, પર્વતિથિઓ છે, જે પણ છે એ જેમ મળે એને જે છે ને એ તકને ઝડપી લેવી જોઈએ, જેથી કરીને જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના આગળ વધ્યા કરે. અને જૈન શાસનની અંદર પરમાત્માએ ક્રિયાની ગોઠવણી જે રીતે કરી છે કે ધાર્મિક તમામ ક્રિયા એ આત્માને કઈ ને કઈ જે છે ને બેનિફિટ કે ગેઇન આપીને જ જાય, બરાબર છે. હા, જીવ અયોગ્ય હોય તો એને બેનિફિટ ન થાય એવું બને, પણ યોગ્ય આત્મા હોય અને ભગવાને કહ્યા મુજબ જો ક્રિયા કરે, કેમ કે ભગવાને માત્ર બાહ્ય ક્રિયા નથી કહી, એની સાથે અંદરમાં કેવા ભાવો હોવા જોઈએ, કયા પર્પઝથી કરવું જોઈએ એ હેતુઓ પણ બતાવ્યા છે ભગવાન. માટે એ બધી આજ્ઞાને ધ્યાનમાં રાખીને અથવા તો ઓછા વત્તા અંશે પણ ધ્યાનમાં રાખીને થોડુંક પણ જો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો એનાથી આત્માને કઈ ને કઈ ગેન થાય. કોને ગેન થાય? શરીરની વાત નથી થતી, મનની વાત પણ નથી થતી, આત્માને કઈ ને કઈ ગેન થાય એટલી વાત છે. એટલે ઉપવાસથી, દાખલા તરીકે એક્ઝામ્પલ છે કે ઉપવાસથી નિર્વિકારિતા મળી શકે, સંતોષ નામનો ગુણ મળી શકે, પછી નિર્લેપતા મળી શકે. આવા ઘણા ગુણો જે છે ને ઉપવાસથી મળી શકે. હમણાં પર્વના દિવસોની અંદર ઘણા ઉપવાસ, એકાસના, બિયાસના વગેરે જે પણ કર્યા હશે, તો આ બધા એક જાતના જે છે ને અનશનના જ પ્રકારો છે, જેની અંદર એક ટાઈમ ખાવું એનું નામ એકાસનું નથી, એક ટાઈમ કરતા વધારે ન ખાવું એનું નામ એકાસનું છે. સમજાય છે બેમાં ફરક? 2 ટાઈમ ખાવું એનું નામ બેસણું નથી, 2 ટાઈમ કરતા વધારે ન ખાવું એનું નામ બેસણું છે. પ્રવૃત્તિની દ્રષ્ટિએ બંને એક જ લાગે, પણ બંને વાક્યની અંદર વૃત્તિમાં ફેર છે. મારે એક ટાઈમ ખાવું છે એવા ભાવથી એકાસનું ન કરવાનું હોય, મારે માત્ર એક જ ટાઈમ ખાવાનું છે એના કરતા વધારે મારે નથી ખાવાનું એ ભાવથી એકાસનું કરવાનું. કે આજે કમથી કમ હું રોજ આટલો ટાઈમ ખાઉં છું, એ બધા જે છે ને 3 ટાઈમ ખાતો હોતો જે છે ને એમાંથી 2 ટાઈમ મારે કટ કરવું છે એનું નામ એકાસનું છે. અગર 2 ટાઈમ ખાવું છે તો એમાંથી 1 ટાઈમ મારું કટ કરવું છે એનું નામ એકાસનું છે. સમજાય છે? ખાવાની ક્રિયા હોય એને ધર્મ ન કહેવાય, ત્યાગની ક્રિયા છે, ખાવાનો ત્યાગ એની ક્રિયા જે છે એને ધર્મ કહેવાય. એટલે આપણે સંવરને નિર્જરા છે, બરાબર છે, એ ત્યાં જે છે ને ધર્મ રૂપે ગણાશે. કોઈ 4 ટાઈમ ખાતો હોય એમાંથી 1 ટાઈમ નો ત્યાગ કરે તો એને આપણે ધર્મ કહેવા તૈયાર છે, પણ એમાં જે 3 ટાઈમ ખાય છે એ ધર્મ નથી, 1 ટાઈમ છોડ્યું એ ધર્મ છે. અને જેટલો ટાઈમ છોડ્યું એટલો ટાઈમ જે છે એનો અનશન ગણાય, એટલો ટાઈમ એનો ઉપવાસ ગણાય. અને એ ઉપવાસ કેવો છે કે ઉપવાસથી પોતે વ્યવસ્થિત ભાવિત હોય તો એનામાં કેવું છે, જો આહાર છે ને જેટલો વધારે જાય એટલું શરીરની અંદર પુષ્ટિ વધે, મન વધારે પુષ્ટ બને અને મનની અંદર તાકાત વધે, બરાબર છે. હા, ખાવાનું ઓછું ખાય
તો ઘણીવાર મનને વિચારવાની શક્તિ પણ ડીમ પડી જાય, અને અધિક મળે તો મન જે છે ને બેવાકડું બની જાય, જેમ તેમ ફંગોળાવા લાગે અને હાથમાંથી ચાલ્યું જાય, એટલે કે કંટ્રોલની બહાર ચાલ્યું જાય. એટલે આહારને પણ બહુ ઓછું નહીં ને બહુ વધારે નહીં, એ રીતે સામાન્યથી લેવાનું હોય છે. બાકી વિશિષ્ટ તપ કરીએ ત્યારે વાત જુદી છે. તો આહાર છે એ મનને જે પુષ્ટ કરે છે, શરીરને પુષ્ટ કરે છે, મનને પુષ્ટ કરે છે. પણ મન પુષ્ટ હોય અને ધર્મના વિચારોથી, આત્માના વિચારોથી, આત્માના લક્ષ્યથી જો ભાવિત ન હોય, તો એ મન અનાદિકાળથી આમે સંસારથી ભાવિત જ છે. તો શું થશે? જેટલું ખાધું એનાથી અહીં જે વધ્યું એનો ઉપયોગ સંસારના વિચારોના, સંસારની પુષ્ટિમાં થવાનો હતો. અને સંસારની પુષ્ટિ એટલે બીજું કઈ નથી કે વિકારના ભાવો એ જ છે. હવે જેટલો ત્યાગ કર્યો એટલી પુષ્ટિ ઓછી થઈ, અહીંયા પુષ્ટિ ઓછી થઈ, અને એના કારણે વિકારોની પુષ્ટિ પણ ઓછી થશે. એના કારણે નિર્વિકારિતાના ભાવો આવી શકશે. પણ એની માટે હેતુ ગોઠવાવો જોઈએ. આપણે ઇન્ટેન્શન જ ન બાંધી હોય અને એમને ક્રિયા કર્યા કરીએ તો પછી ન ચાલે. બીજા નંબરે કે જે છે ને ભાઈ આટલામાં પતે છે તો આટલું ખાવાની જરૂરત શું છે? સંતોષ નામનો ગુણ આવે. અને એમ પ્રેક્ટિસ કરતા કરતા ઓછામાં પતવાના જે છે ને એ સંસ્કાર પડે. ત્રીજા નંબરની અંદર નિર્લેપતા નામનો ગુણ આવે કે ખાતી વખતે પણ, રાઈટ, કાં તો તિવિયાર ઉપવાસ છે તો પાણી પીતા વખતે, અથવા તો ચોવિયાર ઉપવાસ છે તો ખાવાનું યાદ આવી ન જાય એના માટે ભાવિત કરવા માટે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ આહાર વગેરે એ મળે છે શરીરને, આત્માને એનાથી કઈ મળતું નથી. અને માટે શરીર આમે પુષ્ટ છે, સક્ષમ છે, તો વગર મફતનું આપીને મારા આત્માને કઈ ફાયદો થતો નથી. ઉલટાનો આત્માનો જે છે ને બોજો વધે છે, આત્માએ હમારી કરવી પડે છે, આત્માએ એને લઈને ફરવું પડે છે, એનું પ્રોસેસિંગ કરવું પડે છે, એનાથી જે છે ને એ ઝાડા ટટ્ટી વગેરે જે થાય એને સાફ કરવું પડે છે. આ બધી મગજમારીમાં આત્માએ પડવું પડે છે. એ આત્માનો સ્વભાવ નથી. આમ વિચારતા વિચારતા એમાં અશુચિના દર્શન, એમાં અનિત્યતાના દર્શન, એમાં અસારતાના દર્શન, આ બધા દર્શન થવાથી આત્મા એનાથી નિર્લેપ બને છે. એટલે કોઈ પણ ધર્મ ક્રિયા છે, આ તો ઉપવાસનો દ્રષ્ટાંત આપ્યું, બાકી કોઈ પણ ધર્મ ક્રિયા હોય એ આત્માને કઈ ને કઈ પુષ્ટિ, ગેઇન, બેનિફિટ આપીને જાય. એ આત્મા માટે ટોનિક છે. બોલો આપણે શું માનીએ? ઉપવાસથી આત્મા તગડો થાય? શરીર ભલે કમજોર થાય કે જે થવું હોય થાય, આત્મા તગડો થાય કે આત્મા પણ કમજોર થાય? અને જે પોતાને આત્મા માનતો હોય ખરેખર, અને ઉપવાસથી આત્મા તગડો થાય એવું માનતો હોય, બરોબર છે, એને વધારેમાં વધારે ઉપવાસમાં રસ પડે કે વધારે ખાવામાં રસ પડે? સમજાય છે? એટલે મૂળ તો શું છે કે ધર્મ ક્રિયાના રહસ્યોને કાં તો આપણે જાણતા નથી, અને કાં તો જે જાણીએ છીએ એને માનવા માટે કાં તો એના ઉપર મંથન કરવા, કાં તો એને રિયલ લાઈફમાં જે છે ને ખરેખર એપ્લાય કરવું જોઈએ એ રીતે આપણે એપ્લાય કરતા નથી, એમાં પ્રમાદ કરીએ છીએ. માટે જે જ્ઞાન આત્માને મળવું જોઈએ આપણે મેળવી શકતા નથી. બરાબર છે? કોઈ પણ ધર્મ ક્રિયા તમે લઈ લો તો એ બધી જ ધર્મ ક્રિયા એ આત્માને કઈ ને કઈ આપીને જશે. કોઈને કોઈ ગુણોનો જે છે ને એ ધર્મ ક્રિયા દાન કરતો જશે. એનાથી આત્માને કઈ ને કઈ બેનિફિટ મળશે ને મળશે જ. માટે આત્મા ધર્મ ક્રિયાનો રસિક હોય છે, કેમ કે એનાથી પોતાને કંઈક બેનિફિટ મળે છે, એને ખબર છે. સમજાય છે? તો આપણે એકદમ શરૂઆતમાં ચર્માવર્તની અંદર જોઈ આવ્યા કે આત્માને ગુણનો અદ્વેષ આવે છે, ધર્મ માટે એ રસિક બને છે, દુઃખી જીવો પ્રત્યે દયા કરનારો બને છે, ઔચિત્યનું પાલન કરવાની અંદર એને જે છે મજા આવે છે. ઔચિત્યનું પાલન ન થાય તો અંદરમાં એને ગમતું નથી. ઔચિત્યનું ઇવેલ્યુએશન કરી શકે એવી ક્ષમતા અહીંયા પ્રગટે છે જો પોતે કર્મથી ભારે ના હોય તો. આગળ જઈને પુનર્બંધક દશાની અંદર આત્મા અધ્યાત્મ માટે યોગ્ય બને છે. એ યોગ્યતા ખુલ્લી પણ હોઈ શકે ને ઢંકાયેલી પણ હોઈ શકે, પણ યોગ્ય બની ગયો છે
કારણ કે હવે ઉત્કૃષ્ટ કર્મ બાંધી શકે એવા પ્રકારના આત્માના અનાદિ સ્વભાવને એને સુધાર્યો છે અને માટે હવે ઉત્કૃષ્ટ એટલે 70 કોડાકોડીનો કર્મબંધ હવે નહીં કરી શકે. એના પછી જયારે ચરમ યથા પ્રવૃત્તિકરણમાં આવે છે એની હમણાં વાત ચાલે છે કે આ ચરમ યથા પ્રવૃત્તિકરણની અંદર આત્માની અંદર મુક્તિની જિજ્ઞાસા પ્રગટ થાય છે. હમણાં સુધી મુક્તિ પ્રત્યે એને અદ્વેષ હતો, આકર્ષણ નહોતું. બરાબર છે. સિદ્ધ અવસ્થા, મુક્ત અવસ્થા, પરમાત્મા, બરાબર છે, શુદ્ધાત્મા, આ બધાનું આકર્ષણ નહોતું કારણ કે એનું અજ્ઞાન વર્તતું હતું. હવે એનામાં જિજ્ઞાસા પ્રગટ થાય છે કે સાચું સુખ શું? સંસારની અંદર તો માયાજાળ છે, ખોટું સુખ છે, દુઃખને દબાવવા રૂપ સુખ છે. તો સાચું સુખ શું? સાચું સુખ ક્યાં, કઈ રીતે? કારણ કે જેમ જેમ મોક્ષ માર્ગની અંદર આત્મા આગળ વધે એની બુદ્ધિ સૂક્ષ્મ ને સૂક્ષ્મતર થતી જાય એટલે એને લાગે કે જગતની અંદર સુખ નામની વસ્તુ ક્યાંક તો હોવી જોઈએ અને અહીંયા નકલી છે, મતલબ ક્યાંય ને ક્યાંય તો અસલી હશે અને અસલી હશે તો કેવું હશે, કેવા પ્રકારનું હશે, કઈ રીતે પ્રાપ્ત થતું હશે, આ બધા વિચારો એના મનમાં આવે એટલે એને એક જાતની જિજ્ઞાસા જે થાય. ભલે મુક્તિ શબ્દ ન સાંભળ્યો હોય પણ મુક્તિ તરફ એટલે કે સાચા સુખ તરફ, સાચી દિશા તરફ એની જિજ્ઞાસા વર્તતી હોય છે અને આવું એને ચરમ યથા પ્રવૃત્તિકરણમાં વર્તે છે. આ ચરમ યથા પ્રવૃત્તિકરણ આવે તો ફટાફટ યોગની દ્રષ્ટિઓ ચડી જાય એવું પણ બને. બરાબર છે. અને ગ્રંથિ ભેદ કરીને સમ્યક દર્શનને પામી શકે. કોઈને વિલંબ થાય તો ઘણો લાંબો કાળ પણ ચાલે. પણ એ છે કે મુક્તિની જિજ્ઞાસા એ સૌથી પહેલા જોશે. એટલે કે પોતાના એટલે આત્માના જે શુદ્ધ સ્વરૂપ છે, જેની અંદર કોઈ મેલ નથી, કોઈ વિકાર નથી, જેવો આત્મા છે, એકલો આત્મા છે અને સ્વાભાવિક આત્મા છે. બરાબર છે. એક તો એકલો છે એટલે એની સાથે કોઈ કન્ટામિનેશન, ભેળસેળ કઈ નથી. અને સાથે સાથે કેવો છે કે વૈભાવિક નથી, સ્વાભાવિક છે. દાખલા તરીકે પાણીની અંદર સાકર નાખી હોય, સાકર જુદી કાઢી નાખો તો પાણી એકલું બચે, પણ એ પણ એકલું પાણી અગર ગરમ હોય તો સ્વાભાવિક ના કહેવાય. બરાબર છે. પછી એ ઠંડુ પડે પછી સ્વાભાવિક બને. તો એ જ રીતે અહીંયા પણ આત્મા એક તો એકલો પણ છે અને સ્વભાવમાં છે અને એવો જે આત્મા છે એને જ આપણે મુક્ત આત્મા કહીએ છીએ. અને એવા આત્માની અંદર જ આત્માના સહજ બધા જ ગુણ સંપત્તિનું એ છે ને અસ્તિત્વ રહેલું હોય છે. અને એવી અવસ્થા તરફ આત્માને જે છે ને હવે ઝોંક આવે છે. એટલે કે એ અવસ્થા તરફ એને જાણવાની એનામાં જિજ્ઞાસા પ્રગટે છે. બરોબર છે. એટલે મુક્તિ શું છે એને જાણવું એવું પણ હોય શકે. ક્યાંકથી મુક્તિ શબ્દ સાંભળ્યો હોય અથવા ન પણ સાંભળ્યો હોય તો એ જે છે ને શું કહેવાય કે અંદરમાં મુક્તિને આશ્રયને જેટલા શુદ્ધ ગુણો રહેલા છે એમાંથી કોઈ ગુણ તરફ જે છે ને એનું આકર્ષણ એ રહ્યા કરે છે અને એને જાણ્યું નથી માટે જાણવાની અંદરમાં જિજ્ઞાસા છે. એટલે કે અહીંયા મુક્તિની જિજ્ઞાસા આવે છે ચરમ યથા પ્રવૃત્તિકરણની અંદર. એટલે જિજ્ઞાસાથી શું સમજવાનું કે ઓળખવા માટેનું એક આકર્ષણ થાય છે. બરોબર છે. અને એનાથી એ આકર્ષણ હોય માટે એ ચિંતન મનન એનામાં સતત ચાલ્યા કરે. હવે આમાં એવું છે કે આ જે છે ને જેટલી પણ ભૂમિકાઓ છે મોક્ષ માર્ગની એ બધી જ ભૂમિકાઓ સંઘની પંચેન્દ્રિય જીવને રહેવાની અને એ પણ અપર્યાપ્ત નહીં, કારણ કે એનું આયુષ્ય અલ્પ હોય છે. તો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવો છે એને મન છે, મન બનેલું છે, વિકસિત છે અને પાછું સાજુ હોય એટલે સક્ષમ હોય એવા વ્યક્તિઓ ચિંતન મનન કરી શકે. કેમ કે ઇન્દ્રિયો છે ને એનાથી થતું જ્ઞાન એ એની તાકાત નથી કે અંદરની દુનિયાને જણાવી કે ઓળખાવી શકે. અંદરની દુનિયા એટલે કે આત્મા અને આત્માના ગુણોની દુનિયાને જો ઓળખવી જાણવી હોય તો એના માટે શ્રુત જ્ઞાન મુખ્ય છે, મતિ જ્ઞાન મુખ્ય નથી. હા,
મતિ વિના શ્રુત નહીં થાય, પણ મતિ જ્ઞાનથી જાણેલી વસ્તુને જોઈ જોઈને ઇમેજિનેશનમાં કન્વર્ટ કરવાનું કાર્ય એ શ્રુત જ્ઞાનથી જ થઈ શકશે. અને માટે શ્રુત જ્ઞાન મુખ્ય છે. અને એમ જોવા જઈએ તો મોક્ષ માર્ગનો આદિથી અંત સુધીનો બધો જ માર્ગ બતાવનાર જે ચિંતન મનન જે પણ થાય છે બધું શ્રુત જ્ઞાન રૂપે થાય છે. અને એના કારણે અતિન્દ્રિય પદાર્થો એટલું જ નહીં, 14 રાજલોક, રૂપી અરૂપી સર્વ દ્રવ્યો, બરાબર છે, એ બધું જ જે છે ને આ શ્રુત જ્ઞાન દ્વારા જાણી શકાય છે. એટલે આમ જોવા જઈએ તો છદમસ્ત માટે એ શ્રુત જ્ઞાન છે ને એ એક જાતનું કહેવાય ને કે જાદુની છડી છે. કારણ કે એ શુદ્ધ જ્ઞાન જ જે છે ને આગળ જઈને કેવળ જ્ઞાન અપાવે છે. અને એ શુદ્ધ જ્ઞાન ડિરેક્ટ ઇન્દ્રિય દ્વારા, એકલી ઇન્દ્રિય દ્વારા નહીં થાય. એટલે કે કોઈ પણ ઇન્દ્રિયની એકલી તાકાત એવી નથી. પાંચે ઇન્દ્રિય પણ ભેગી મળી જાય તો એવી એનામાં તાકાત નથી કે અંદરની દુનિયાને ઓળખાવી શકાય. વિશિષ્ટ શુદ્ધ જ્ઞાન જોઈએ અને એના માટે ચિંતન મનન જોશે અને એના માટે મનની જરૂરત પડે. એટલે સંઘની પંચેન્દ્રિય જીવો એ પણ પર્યાપ્ત હોય, એટલે કે મન પર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે અને વિકસિત મન થયું, વિચારવાની વિશિષ્ટ શક્તિ જેનામાં છે અને મન પણ વ્યવસ્થિત કામ કરે છે, ડેમેજ થયેલું નથી, તો એવા વ્યક્તિ જ અંદરની દુનિયાને ચિંતન મનન દ્વારા, બરાબર છે, કોઈના ઉપદેશથી અથવા તો પોતે જાતે પણ ચિંતન મનન કરીને ઓળખી શકે. ગુરુજી પ્રણામ. હાજી બોલો. આપે કીધું જે ચિંતન મનન દ્વારા આપણે આનું વિશિષ્ટ જ્ઞાન મેળવી શકીએ છીએ, તો ત્રીજા ને ચોથા રામાં એટલે જે આપણે કહીએ કે કેવળ જ્ઞાન માટે આપણને જે સંગયણ અને જે બધું જોઈએ છે એમાં વધારે મનની શક્તિ પાવરફુલ હોય એવું અને હમણાંના આરામાં ઓછી હોય એવું કઈ? હા, એવું તો છે જ ને. ત્યારે મનોબળ દ્રઢ છે અને હમણાં એવું નથી. સમ્યક દર્શન પણ પ્રાપ્ત કરવું હોય તો હમણાં થઈ શકે ખરું, પણ કયું થાય તો કે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ થાય, પણ શાયિક સમ્યક્ત્વ હમણાં ન થાય. એના માટે પેલું સંગ્રહણ જોઈએ. એટલે વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ આરાધના કરવા માટે જે શરીરની, ઇન્દ્રિયોની અને મનની જે શક્તિ જોઈએ, મુખ્ય તો શરીર અને મનની શક્તિ, અને એમાં પણ પાછી મનની શક્તિ સૌથી મુખ્ય. જેવી જોઈએ એવું મનબળ જે છે ને એ ચોથારામાં જેવું છે એવું હમણાં નથી. પણ એટલું ખરું કે જેટલું મળ્યું છે એનો પણ આપણે ઉપયોગ જોઈએ એટલો કરતા નથી. એ તો આપણે ધારીએ તો શાસ્ત્રના અભ્યાસથી ચિંતન મનન કરીને યોગ્યતાને ખીલવીને એ છે ને નજીકના કાળમાં જ આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકીએ. એટલે એમાં જેટલું બી ચિંતન મનન મન દ્વારા એનો ક્ષયક્ષમ થઈ અને વિશિષ્ટ રીતે એને આપણે કહીએ ને કે વેગ આપવો જોઈએ. હા, એ ચિંતન મનન પણ કઈ દિશામાં થવું જોઈએ કે જેનાથી આપણી નવ તત્વ એટલે કે આત્મા આદિની જે છે ને એ શ્રદ્ધા એ એપ્લિકેશન રૂપે પોતાના લાઈફમાં અપ્લાય કરી શકીએ એ રૂપે આપણી મજબૂત થવી જોઈએ. એ દિશામાં ચિંતન મનન થવું જોઈએ. માત્ર ખાલી વિચાર્યા કરું અને એનાથી જે છે ને ખાલી વસ્તુઓ વધારે સમજાતી જાય પણ એની જોઈએ એવી જો શ્રદ્ધા ન થાય તો એ બધું ચિંતન મનન નિષ્ફળ જાય. એટલે આચારમાં બી એનું વણાયેલું હોવું જોઈએ. એટલે આચારમાં તો આગળ આવે, પણ એ જ છે કે આચારમાં ક્યારે આવે જ્યારે એના ઉપર શ્રદ્ધા હોય. જે વસ્તુની શ્રદ્ધા ના હોય એનું આચરણ ન હોય. બરાબર છે. એટલે પેલા તો ચિંતન મનન આપણી શ્રદ્ધાને મજબૂત કરે. જેમ છે ને કોઈને એવું સમજાવવું નથી પડતું કે શું કહેવાય કે એ પૈસા જે છે ને એ કમાવા જેવા છે, કારણ કે એને શ્રદ્ધા જ છે કે જે છે ને આના વગર છૂટકો જ નથી. એને બહુ ચિંતન મનન કરવાની જરૂરત નથી, કારણ કે અનાદિકાળથી ઘણું ચિંતન મનન કરીને આવ્યું છે. પણ હમણાંની જો આપણે નોર્મલ વિચાર કરીએ તો આપણે જે બહારના દુનિયાને આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, તો એ રીતે આપણને સુખની અનુભૂતિ જે પૈસામાં થતી હોય એ રીતે જ આપણી દ્રષ્ટિ થઈ ગઈ છે હમણાં. થઈ ગઈ છે નથી, ભ્રમ છે. સુખની દ્રષ્ટિ આપણે પોતે જ છે ને પોતે જ
દ્રષ્ટિ ખુલ્લી રાખતા નથી. જાગતી આંખે પણ જે છે ને આંખો જાણે મીચી હોય. બાકી તો પૈસો વધે તો સુખ વધે એવું જે છે ને કોઈ પુરવાર નહીં કરી શકે. એ તો હકીકત છે, કારણ કે જેવી રીતના આપણે ભણીએ છીએ અને સમજીએ છીએ તો એ ક્લિયર થતું જાય છે. પણ આમ નોર્મલી એમ કહીએ ને કે જે અજાણ હોય આ બધા જ્ઞાનથી, તો એમને ઈ સરાઉન્ડિંગ ન મળ્યું હોય તો એમને ઈ જ દ્રષ્ટિ દેખાય છે. હા, એ તો રહેવાનું જ છે ને. કારણ કે શું છે કે એક તો નાનપણથી એ જ જોતો આવ્યા હોય, નાનપણથી જ એ શીખવાડવામાં આવ્યું હોય, બરોબર છે. સ્કૂલમાં પણ એ કે ભાઈ મોટો થઈશ નહીં, કમાઈશ નહીં, બરોબર છે, તો તારું કેવી રીતના ચાલશે? એ છે ને બાયડી છોકરાને કઈ રીતે ખવડાવીશ, ભરણ પોષણ કઈ રીતે થશે, બરોબર છે. આના વગર, પૈસા વગર તો જે છે ને જિંદગી હોતી નથી. અને પછી જિંદગીમાં અમુક અનુભવો પણ થયા હોય કે ભાઈ જે છે ને હાથમાં પૈસો નહોતો એટલે કેવા દિવસો જોવા પડ્યા. અને એના કારણે આ શ્રદ્ધા જે છે ને ઘૂંટાતી જાય, મજબૂત થતી જાય. અને આત્મા તરફ છે ને લક્ષ્ય દોરવા માટે કોઈ વ્યક્તિ મળ્યું પણ ના હોય અને કોઈ એવું ચિંતન મનન પણ થયું ના હોય. માટે આ જ વસ્તુ, એટલે એને લાગે કે જે છે ને જિંદગીમાં સર્વે સર્વા જે છે ને પૈસા હોય છે. બરાબર છે. એટલે એની માટે એક રીતે કહીએ તો જે આપણને દેવગુરુનો પરિચય કે આપણે આજુબાજુ એવું વાતાવરણ, એ બી આપણે પોતે જ આ ભાવમાં નિર્માણ કરી અને પ્લસમાં આવતા ભાવ માટે એનું ભાથું બાંધી શકીએ છીએ. હા, એના સંસ્કાર સાથે લઈ જઈ શકીએ છીએ. બરોબર છે. એના માટે તો કેવું છે કે હજી આગળ, હમણાં આવશે આગળ કે આવતા ભાવમાં એના સંસ્કાર લઈ જઈએ એની માટે કમથી કમ જે છે ને યોગની ત્રીજી દ્રષ્ટિ કાં તો એનાથી આગળનો બોધ જોઈએ. આ ચરમ યથા પ્રવૃત્તિકરણ છે કે એના પછી યોગ અવંચક આવશે, પહેલી દ્રષ્ટિ આવશે, બીજી દ્રષ્ટિ આવશે. એ બધામાં જે છે ને બોધ હજી એટલો અલ્પ હોય છે કે એના સંસ્કાર ભવાંતરમાં સાથે નથી આવતા. બરોબર. એટલે નિમિત્ત મળતા આપણે પડી બી જઈ શકીએ. પડી જઈએ છીએ. હા, એટલે દ્રઢ સંસ્કાર માટે એ મજબૂતી જે છે ને કેવી, તો કે જે છે ને ખરાબ સંસ્કાર કરતા, એટલે માન્યતાની દ્રષ્ટિએ, બાકી તો જે છે ને આચરણની દ્રષ્ટિએ તો હજી સારા સંસ્કાર પડતા તો બહુ આગળની વાત છે. પણ માન્યતાની દ્રષ્ટિએ પણ સારા સંસ્કાર પડવા માટે કમથી કમ સંસારનું જે આકર્ષણ છે એના કરતા આ મોક્ષ માર્ગનું આકર્ષણ એ 50% કાં તો એના કરતા વધારે જોઈએ ને. બરાબર છે. હા, ત્યારે જ બળવાન કહેવાય. સંસારના આકર્ષણ કરતા અહીંનું આકર્ષણ એ વધે તો જ જે છે ને એ સંસ્કાર ભેગા આવે. બરોબર છે. હા, એટલે એ દ્રષ્ટિ જ આખી બદલાઈ જાય એટલે એમાં માર્ગ આપણું આખું ફેરવાઈ જાય, ટર્ન થઈ જાય. હા, એટલે મૂળમાંથી જે છે ને આપણી વિચાર શક્તિ, કાં તો જેને કહેવાય ને કે વિચારધારા કે વિચાર સરણી કે વિચારવાની જે પદ્ધતિ, એમાં જે છે ને મૂળમાંથી જ પરિવર્તન આવી જાય. કે જે રીતે પેલા વિચારતા હતા એના કરતા આખી વિચારધારા જે છે ને બદલાઈ જાય. અને એ જો કાયમ રહી શકે, સ્ટેબલ રહી શકે, તો એની માટે દ્રઢ જે છે ને એના ઉપર શ્રદ્ધા જોઈએ. અને એ ચિંતન મનન દ્વારા એ કરવાનું છે આપણને. કે જે જાણ્યું છે એની ખાલી ખાતરી કરતા રહેવાનું છે, એથી શ્રદ્ધા દ્રઢ થઈ જાય. બરોબર છે. અને પરથી આપણને નાનો બાળક હોય ને, એ બાળકને, એકદમ નાનો બાળક હોય, એને ખબર જ નથી, એને છે ને એ 2000 ની નોટ આપો, એ ખાઈ જશે, ફાડી નાખશે, ફેંકી દેશે, બરોબર છે, કોઈ વેલ્યુ નથી. અને પછી શું થાય કે જે છે ને થોડોક મોટો થાય એટલે એને જે છે ને થોડીક ઘરના લોકો કહેતા હોય કે તને કઈક અક્કલ છે કે આ રીતના કરે છે, તેમ કરે છે, એમ કરતા કરતા પણ સ્ટાર્ટિંગમાં ધ પર્સન વિલ નોટ ટેક ઇટ સિરિયસલી કે હસ એમાં શું છે હવે. બરાબર છે. પછી જેમ જેમ લાઈફમાં આગળ વધતો જાય, ઓકે, એ જ વસ્તુ વારંવાર કહેવામાં આવે, આખું સરાઉન્ડિંગ એ જ કહેતું હોય, અને એના કારણે શું થાય કે એ જ વસ્તુ હવે શું થાય છે કે એક ઘોટાવાના કારણે જેટલું દ્રઢ થઈ જાય છે. બરોબર છે. અને એમાં પણ લાઈફમાં એવા અમુક એક્સપિરિયન્સ આવે. બરોબર. જે આપણે એ વળાંકમાં લઈ જાય, એ દિશામાં લઈ જાય. એટલે ત્યારે આપણી સમજણ શક્તિ જે વળાંકમાં વળવાની હોય તેની કન્ટિન્યુઅસ આપણે તકેદાર રાખવી પડે. ઘણી વાર તો શું હોય કે શ્રદ્ધા મજબૂત ના હોય ને, અને ઘણા એવા હોય કે ધર્મની અંદર ઘણું કરતા હોય,
અને શરૂઆતમાં જે છે ને ઘરની અંદર સારું એવું હોય વાતાવરણ અને પૈસો ટકો પણ સારો હોય અને સમજો કે પુણ્ય પરવાર્યું અને પાપનો ઉદય થયો અને છે ને ઘરમાંથી જે છે ને એ નાના ફ્લેટમાં આવવું પડ્યું, ભાડેથી રહેવું પડે છે, ખાવામાં પણ વાંધા છે, નોકરી પણ મળતી નથી, ધંધો ચોપટ થઈ ગયો. હવે આવા સમયે તો હવે જે છે સૌથી એ લોકોને લાગે કે, અને વાત સાચી પણ છે કે જે છે ને પેલા ઘરના લોકોને ખાવા પીવાનું મળે, વ્યવસ્થિત થોડા કપડાં પહેરવા મળે અને એજ્યુકેશન વગેરે થોડુંક સચવાય એના માટે મહેનત કરવા માટે હવે શું કરવું પડે કે બધાએ નોકરી લાગે એટલે 10-10, 15-15 કલાક કામ કરશે, ઘરના લેડીઝો પણ કામ કરશે ને જેન્ટ્સ પણ કરશે ને એમ કરીને એ લાગે અને એમ કરતા કરતા 10-15 વર્ષ ગયા, 20 વર્ષ ગયા એટલે શું છે કે હવે they are far away from ધર્મ અને પૂરા એ લોકો બિઝનેસમાં અને ધંધામાં ઇન્વોલ્વ થઈ ગયા અને એમ કરીને આગળ આવ્યા હોય. બરાબર છે. લાગે કે જે છે ને જ્યારે હાથમાંથી બધું ગયું હતું ત્યારે અમને કોઈ પૂછવા વાળું, બોલાવા વાળું, દાન દેનાર નહોતું. જ્યારે અમે સારા હતા ત્યારે અમે કેટલું દાન કર્યું હતું. હા હા, મનસ્થિતિ લોકોને હેલ્પ કરી હતી. ઓકે, અને ટફ ટાઈમ્સ ની અંદર કોઈ હેલ્પ નથી કરતું. અને હવે જ્યારે અમે પાછા પૈસા વાળા થયા તો લોકો અમારા ઘરે આવે છે, બેસે છે, વાતો કરે છે. બરોબર છે. એટલે આ બધા એક્સપિરિયન્સ ના કારણે એને થઈ જાય કે જે છે ને પૈસો જ બધું છે, પૈસા વગર કઈ નથી. ધર્મ કરાય પણ જે છે ને આ વસ્તુને ગૌણ કરવા જેવી નથી. એટલે ત્યારે શ્રદ્ધાનો વિષય આપણો મજબૂત. હા, એટલે શ્રદ્ધા હતી ઢીલી અને એને આ નિમિત્ત મળ્યું એટલે જે છે ને એ વિખરાઈ ગઈ શ્રદ્ધા. બરાબર બરાબર છે. એટલે એ સમયમાં આપણને પરિવર્તન કરતા શ્રદ્ધા એમાં વધારે. એકચ્યુઅલી તો શું છે એ પેલા ભણ્યો હોય ને પણ એ ભણતરને એપ્લાય કરતા ના શીખ્યો કે કર્મગ્રંથ ભણ્યો એને ખબર હોય કે જ્યારે પુણ્ય પરવારે છે ને પાપનો ઉદય હોય છે તો મોટે ભાગે સરકમસ્ટેન્સ જ એવા સર્જાય કે જેમ તારા હાથમાંથી પૈસો ગયો ને પાપના ઉદય એમ તારા હાથમાંથી જે છે ને શું કહેવાય કે સ્વજનો પણ સળગી જ જવાના છે. બરોબર છે. ઘણીવાર સગો ભાઈ કે છે ને ઘણીવાર સગો બાપ કે સગી માં પણ દગો આપે. બરોબર છે. બીજાના કાન ભંભેરે નથી કે કઈ પણ હોય કેમ કે તારો પાપનો ઉદય ચાલે છે એટલે બધું જ ફેવર માંથી ચાલ્યું જશે એવું બની શકે. There are maximum chances. બરોબર છે. પણ એ કેવી રીતના ગોઠવી લે કે પૈસો ગયો ને માટે સ્વજનો ગયા એવું નથી. એટલે નિમિત્ત જે ઊંધું પકડ્યું આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે. પૈસો જવાથી સ્વજનો ચાલ્યા જાય એવો એકાંત નથી. હંમેશા એવું હોય ને કે પૈસો જવાથી બધા સ્વજનો ચાલ્યા જાય તો આપણે કહીએ કે પૈસો જવાથી સ્વજનો જાય એવું નથી. ઘણી વાર એવું હોય કેટલા બધા ફેમિલીઝ એવું હોય કે એકદમ જ બરબાદ થઈ ગયા હોય પણ સ્વજનો એ લોકોને જે છે ને એટલી સારી રીતે રાખ્યા હોય તો શું છે કે એનું સ્વજનનું પુણ્ય સારું છે પણ પૈસાનું પુણ્ય ખરાબ છે તો સારી રીતે ટકી જાય. તો જે ઇક્વેશન હતો ને કે પૈસાથી જે છે ને સ્વજનો ટકે છે બરોબર છે એ તો સામાન્ય દુનિયામાં કહેવત છે. બરોબર છે કેમ કે સામાન્યથી નિયમ છે કે ઘણી વાર મોટે ભાગે શું છે કે ઘણા પાપનો ઉદય સાથે થાય એટલે એને લાગે કે પૈસો જવાથી સ્વજનો ગયા કોઈ બોલાવતું નથી, પૂછતું નથી, ભાવ પણ પૂછતું નથી. એટલે આપણે એમ કહીએ કે દુઃખ એક ભેગું બધે ઠેકાણેથી આવ્યું. હા, માન્યતાના હિસાબે આપણે કહી શકીએ. ઘણા પાછી અશ્રદ્ધા કરી બેસે કે આટલી મેં ભગવાનની ભક્તિ કરી, દાન ધર્મ કર્યું પણ હવે દેવ પણ પૂછતા નથી ને ગુરુ પણ પૂછતા નથી ને જે છે ને પેલા મારા માથે ગુરુ આક્ષેપ નાખતા હતા હવે જે છે ને હું ફટીચર થઈ ગયો તો જે છે ને ભાવ પણ પૂછતા નથી, મારું સામું પણ જોતા નથી. બરોબર છે. બરોબર છે. એટલે આપણે ભાઈ એ એવા પછી જો શ્રદ્ધા મજબૂત ના હોય ને વ્યવસ્થિત ભણ્યો ના હોય તો એને શું લાગે કે જે છે ને પૈસો છે ને તો જ બધું છે અને આ બધા પણ જે છે ને પૈસાના જ પૂજારી છે, દેવગુરુ પણ. હકીકત છે. એટલે આખી જે છે ને દેવગુરુનું સ્વરૂપ જ એના મનમાંથી આખું ફરી જાય એટલે સીધો જ પટકાય છે. બરોબર છે. અને આવું ઘણું બનતું હોય છે એટલે શું થાય છે કે આપણે પોતાના અનુભવથી જે છે ને પોતે એક અલગ જ થિયરી ઘડી દેતા હોય પોતાના મનની અંદર જ્યારે દેવગુરુ શાસ્ત્રના માધ્યમથી જે કહેવા માંગતા હોય એને આપણે ટ્વિસ્ટ કરીને જે છે ને આખું લઈ લેતા હોઈએ છીએ કાં તો અમુક વસ્તુને જે છે ને ઇગ્નોર કરી દઈએ, મન ફાવતું લઈ લઈએ. આ બધું મિથ્યાત્વના ઘરનું છે. એટલે આમાં બી જો આપણને સદગુરુ અથવા એવો સંગાત મળી જાય કે આપણું વાંચન ને હિસાબે કાંઈ એવું કઈ આપણને માધ્યમ મળી જાય અને જો આપણું મન સ્થિર થઈ જાય તો અલગ વાત છે નહીં તો એ આખી દુનિયા જ આપણી પલટાઈ જાય. હા, કેમ કે અમે જ્યારે આ બધું જાણ્યું સમજ્યું તો એક અમે છે ને પ્રિપેર્ડ મેન્ટલી રહીએ કે
આપણા જીવનમાં કેટલો પણ ડાઉનફોલ આવે, ડાઉનફોલ એટલે શું આવશે? પૌદ્ગલિક જ આવે ને, એનાથી વધારે શું આવે? આત્મા તો આપણા હાથમાં છે, આપણે પોતે જ આત્મા છીએ, બરોબર છે? તો જે આવશે, સ્વજનો જશે, પૈસો જશે, ઘરના લોકો જે છે ને પ્રતિકૂળ થઈ જશે, કે કઈ પણ થઈ જશે, બરોબર છે? મોટા મોટા રોગો આવી જશે. તો એક આપણે મેન્ટલી પ્રિપેર્ડ રહીએ કે જે આવવાનું છે મારા પાપના કારણે આવવાનું છે, એ મારે એક્સેપ્ટ કરવાનું છે. એમાં હાઈ હોય કહીશ તો નવું પાપ બંધાવાનું છે, એને હાઈ હોય કરીને કોઈ મતલબ પણ નથી, એ મારો સ્વભાવ પણ નથી. અને માટે અને ધન્ય છે આ શાસ્ત્રોને કે એને દુઃખની અંદર પણ કઈ રીતે જીવવું સંતોષપૂર્વક, એ અમને શીખવાડ્યું છે. અમારા સદભાગ્ય છે. હકીકત કહીએ તો એ દુઃખ આપણે બહારની દુનિયાનું કહીએ, પણ આંતરિક સુખ આમાં મળી શકે છે. એટલે એ છોડવાનો આપણો માર્ગ એ ખુલ્લો કરે છે. હા, અને પોઝિટિવ લેતા આવડે તેમ લાગે કે ઘણો પૈસો કે ઘણું બધું હતું ત્યારે મારે કેટલા સ્વજનો જે છે ને ફોર્માલિટી રૂપે ખોટી મુસ્કાન આપીને પણ સાચવવા પડતા હતા. એ બધી વ્યાધિ ગઈ. હવે તો હું આત્માના ધ્યાનમાં લીન થઈ શકીશ, મને તક મળી છે. પણ આવું બધું વિચારતા ને આવું બધું કરતા આપણું મન એમાં હજુ બી સ્ટ્રોંગ રહી શકે, એટલે જે આપણે કહીએ સમ્યક્ત્વની પ્રાપ્તિ, તો એ હદ સુધી પહોંચવા માટે આપણને સ્ટ્રોંગમાં શાસ્ત્રને હિસાબે જે આપણે વાંચનને કહીએ છીએ એનું માધ્યમ અને સદગુરુનું માધ્યમ ખાસ જરૂરી છે. જરૂરી છે, ડેફિનેટલી. બરોબર. ધન્યવાદ ગુરુજી. પ્રણામ. હવે તો વાત થતી હતી કે જે છે ને ઇન્દ્રિયો છે. પણ સર એવું થાય કે મારા સાહેબ એટલે ટાઈમ ફરે તો મારા સાહેબ બી ઓલું ન કરે, એવું બને છે રિયલ? એ તો જો હું તમને દ્રષ્ટાંત આપું, શું થાય ખબર છે? તમારો પાપનો વિદય હોય ને, બરોબર છે, તો શું ના થઈ શકે? તમને કુરગળ મુનિનું દ્રષ્ટાંત ખબર છે? ના, નથી ખબર. એ મહાત્માથી છે ને ભૂખ્યા રહેવાતું નથી, કેમ કે શુદ્ધાવેદનો જોરદાર ઉદય છે. અને એ સંવત્સરીના દિવસે પણ ગોચરી લેવા માટે ગયા. હા, ખ્યાલ છે. બરોબર છે. હવે ખીચડી લઈને આવ્યા પણ ઘી નહોતું, તો ઘી લેવા માટે પાછા ગયા. બરોબર છે. તો ત્યારે બીજા મહાત્માઓ, જે માસક શ્રવણના તપસ્વીઓ છે, લગભગ 3 કે 4 મહાત્માઓ છે, અને એ બધા મહાત્માઓ પણ કેવા છે? અત્યંત યોગ્ય, સમકીથી, અને એ જ ભાવમાં મોક્ષે જણાના. એ 4 મહાત્મા, એમને થયું કે આ સંવત્સરીના દિવસે પણ ખાય છે, બરોબર છે, એમને તો થૂ છે કરીને, અને એમના પાત્રમાં જેમાં ખીચડી હતી ને એમાં થૂકી દીધું. બરોબર છે. તમે વિચાર કરો કે મહાત્મા આવું કરે? પણ પેલા મહાત્માનું કર્મ જ જે છે ને ત્યારે આમની બુદ્ધિને આ પ્રકારે કર્યું, પણ એમાં જે છે ને પેલા માસક શમનના મહાત્માને દોષી ના કહેવાય, એ તો ગુણિયર જ હતા. પણ એ વખતે તો આવું કર્યું તો દોષી ના ગણાય? કર્યું તો શું થયું છે કે આમના કર્મ એ જે છે ને એમની પાસે કરાવ્યું છે, કેમ કે પ્રતિકૂળતા કોને આવી છે? પણ દોષ તો લાગ્યો ને એમને, ભલે એ કર્મ દોષ લાગ્યો. આ તો કેવું છે કે જો જે દ્રઢ મનોબળ વાળા મહાત્મા છે, એ કોઈના કહેવાય ને કે પાપ કર્મથી ખેંચાઈ જઈને આવું કાર્ય કરી શકતા હોય, અને પછી પશ્ચાતાપ થયું છે, એમને પણ કેવલ જ્ઞાન થયું છે એ જ દિવસે, આ મુનિઓને પણ બધાને, બરોબર છે. આમને ખીચડી વાપરતા કેવલ જ્ઞાન થયું કે ભાઈ જે છે ને ક્યાંયથી ઘી ન મળ્યું, તો આ જે છે ને ઘી મળી ગયું, એ વાપરી ગયા, અને જે છે ને કેવળ જ્ઞાન થયું. અને પેલા મહાત્માને જે છે ને ખબર પડી કે આમને કેવળ જ્ઞાન થયું છે, તો એમને પશ્ચાતાપ થયો કે અમારાથી આવું થઈ ગયું, કે અમે તો આશા જ ન કરી કેવળીની. તો એ પશ્ચાતાપમાં એમાં કેવળ જ્ઞાન થયું. એટલે શું કરે છે કે ઘણીવાર સારા વ્યક્તિઓની પણ જે છે ને બુદ્ધિ આપણા કર્મદયના કારણે ફરી જાય, આપણા પ્રત્યે ખાલી, બીજા પ્રત્યે નહીં. બીજા પ્રત્યે સારું વલણ જ હોય છે. તો એમાં આપણે જયારે આપણા ઉપર આવે ત્યારે દોષ આપણો જોવાનો. સામે મહાત્માનો દોષ ત્યારે એટલો કહેવાય કે જેને એટલું એમનું મનોબળ કાચું કહેવાય, ચલો ને થોડુંક પણ એટલો કર્મનો જે છે ને, તમે વિચારો ને, એ કુરગળ મુનિ જે છે ને એમ વિચારત કે આટલું માસક શમણ કરે છે અને આટલી પણ અક્કલ નથી કે કોઈના જે છે ને એ પણ સાધુની આશા ન કરે છે, સાધુના પાત્રમાં થૂકે છે.
હા એ છે. આવો વિચાર કરે તો એને કેવળ જ્ઞાન ન થાય. બરોબર છે. જ્યારે આજના તો બધા લોકો જ બરોબર સારામાં સારા જે છે ને આચાર્ય હોય કે હોય બધાનો હવે મનોબળ કઈ બધાનો એવું મજબૂત કઈ ના હોય ને, તો એના કારણે શું થાય કે આપણો પાપનો ઉદય હોય તો જે છે ને ઘણી વાર તો એ ઇગ્નોર કરવા ન માંગતા હો પણ જે છે ને આપણી સાથે એવું થાય કે આપણે ત્યાં ગયા હોય ને તો એમને કઈક કામ આવી જાય એટલે ત્યાંથી ફરી જાય. બરાબર. બરોબર છે. પણ આપણે લાગે કે આપણું સામું જોતા જ નથી. તો ત્યારે એટલે શું થાય છે કે જ્યારે દોષ જોવાનો આવે ને ત્યારે આપણે આ તો નિયમ જ છે આમે કે સામેવાળાનો દોષ હોય તો પણ દોષ જોવો નહીં. આપણા પ્રત્યે જ્યારે અન્યાય થયો હોય. હા આપણા દેવગુરુ ઉપર અન્યાય થયો હોય, સાધર્મિકો ઉપર અન્યાય થયો હોય કે બીજા કોઈ ઉપર અન્યાય થયો હોય ત્યારે આપણે ફાઇટ કરીએ એ સારી વાત છે. બીકોઝ ધેટ ઇઝ નોટ ફોર સ્વાર્થ, ધેટ ઇઝ ફોર અધર્સ. આ ગુણ કહેવાય. પણ પોતા પ્રત્યે જ્યારે અન્યાય થતું જેવું લાગતું હોય ત્યારે પોતાના દોષ જોવાના હોય, પોતાના કર્મ એ પાપ કર્મને જોવાનું હોય, નહીં કે સામેવાળાનો દોષ. નહીં તો કલ્યાણ નહીં સાધી શકીએ. આપણું જે છે ને બધું ક્રોધમાં કન્વર્ટ થશે. અને સામેવાળાને ફાયદો થાય કે નુકસાન થાય પણ આપણે તો નુકસાન જ થશે. ખ્યાલ આવે છે? એટલે બને એવું એમાં કઈ છે નહીં. મારી સાથે એવા બનેલા કે મારે છે ને ફ્રેન્ડ્સ નું ગ્રુપ હોય અને ઘણા ફ્રેન્ડ્સ લોકો કઈ રાખ્યું હોય કે જે છે ને કઈ પણ અનુષ્ઠાન હોય સારા આ તો જે છે ને પ્રવચન વ્યાખ્યાન કે કઈ પણ હોય તો અમને ઇન્ફોર્મ કરવાનું. એ લોકોને ગમે એટલે ઘણા લોકોએ કઈ રાખ્યું હોય. પણ થાય શું ત્યારે જયારે કઈ અનુષ્ઠાન હોય ને ત્યારે ગણેલા જ છે ને 3-4 જણને હું કહું અને પેલો વ્યક્તિ યાદ જ ના આવે. બરાબર. મારો ઇન્ટેન્શન નહોતો કે એને ના બોલાવું અને 3 ને બોલાવ્યા તો આને કેમ ના બોલાવ્યું. મારે તો એવું હતું કે જેટલા પણ છે ને એને બધાને ઇન્ફોર્મ કરું પણ એ વ્યક્તિ ભૂલાય જ જાય ત્યારે નહીં જ યાદ આવે. અને આવું 3-4 વાર થાય ને એટલે એને સામેવાળાને શું લાગે કે જાણી જોઈને. હા અને એક વ્યક્તિ નહીં મારા સાથે એવા 3-4 વ્યક્તિ સાથે એવું થયું છે મારી સાથે રહેલા. બરોબર છે. તો એમ આપણે માનવું પડે કે જે છે ને મારી બુદ્ધિ ત્યારે કેમ બે મારી ગઈ. મેં ચાઈને યાદ કર્યા હતા જોકે ઇન્ટેન્શનલી યાદ કર્યા હતા કે આપણા જે છે ને એકદમ નજીક ના હોય પણ એ સમય યાદ જ નહીં આવે. ઘણી વાર એવું હોય લેણા દેણી ન હોય અમુક વ્યક્તિ સાથે કે તો એવું બધું બને. એને જે પણ કહો પણ લેણા દેણીનો હિસાબ તો પુણ્ય પાપમાં જ રહેવાનો ને. બરાબર. થેન્ક યુ સર. તો મન એક બહુ મુખ્ય સાધન છે ધર્મ ક્ષેત્રમાં આગળ વધવા માટે. હવે પુરુષાર્થ મેન બની જાય છે. ચરમ યથા પ્રવૃત્તિકરણથી અને એમાં આવવા માટે ચરમ યથા પ્રવૃત્તિકરણ સુધી પહોંચવા માટે તથા ભવ્યત્વને આગળ કરવામાં આવે છે. એટલે કે આત્માની યોગ્યતા અહીંયા પ્રધાન છે અને હવેથી તો પુરુષાર્થ એકદમ જ મુખ્ય બની જશે. આમ તો ચર્માવરથી જ પુરુષાર્થ મુખ્ય હતો પણ જેમ જેમ વ્યક્તિ ધર્મ ક્ષેત્રની અંદર અધ્યાત્મના ક્ષેત્રની અંદર પોતાને પ્યુરિફાઈ કરવાના પ્રોસેસની અંદર જ્યારે આગળ વધે છે ત્યારે આગળ જે છે ને પુરુષાર્થની વેલ્યુ પુરુષાર્થની અગત્યતા વધતી જાય છે. રાઈટ. તો એ જિજ્ઞાસા એને હવે આગળ પહોંચાડશે અને એ જિજ્ઞાસા એનો પુરુષાર્થનો એનો શરૂઆતનો તબક્કો છે. રાઈટ. અને એ જિજ્ઞાસા કરાવનાર હવે એ મનનું કાર્ય થઈ જશે. માનસિક પુરુષાર્થ મુખ્ય રહેશે. એને માનસિક પુરુષાર્થને સપોર્ટ કરનાર કાયિક અને ઇન્દ્રિયનો પુરુષાર્થ પણ રહેવાનો પણ મુખ્ય માનસિક પુરુષાર્થ રહેશે. કેમ કે એટલી 5 ઇન્દ્રિય પણ ભેગી થઈ જાય મન વગર એ છે ને એ ધર્મના ક્ષેત્રની અંદર એક ડગલું પણ આગળ વધારી શકે નહીં આત્મા. રાઈટ.
અને મનની સ્વસ્થતા જોશે અગર, તો મનમાંથી સંકલેશો ઘણા ઓછા થવા પડશે. એટલે મનની અંદરથી સંકલેશ ઓછા જેટલા થાય એટલું મન સ્વસ્થ રહે, એટલું સારું ચિંતન મનન કરી શકે, એની જિજ્ઞાસાને સંતોષવા માટે મન સારી રીતે એને ન્યાય આપી શકે. માટે માનસિક સ્વસ્થતા બહુ જરૂરી છે. અને અપુનર્બંધકને થોડીક પણ માનસિક સ્વસ્થતા આવવાના કારણે અહીંયા જિજ્ઞાસા સુધી પહોંચ્યો ખરો, અને હજી પણ એને આગળ વધવું હોય તો માનસિક સ્વસ્થતા હજી વધારે જોશે. મનની અંદર જે સંકલેશ છે, બરોબર છે, એ સંસાર માર્ગી આત્માનું એ મુખ્ય દુઃખ છે, કાયમી દુઃખ છે. સંસાર માર્ગી જે પણ આત્મા છે, સંસાર તરફ જે આગળ વધે છે, સંકલેશ છે ને એનું કાયમનું દુઃખ છે. માનસિક સંકલેશની અંદર જ રહે છે હંમેશા, બરોબર છે. અને સંકલેશ એટલે બીજું કઈ નહીં પણ કશાયના ભાવ, એટલે કોઈને કોઈ કશાયની અંદર એ ઇન્વોલ્વ હોય, કાં તો ક્રોધમાં, કાં તો માનમાં, કાં તો માયામાં, કાં તો લોભમાં, કાં તો મંદ હોય, કાંઈક તો જે છે ને વધારે હોય, પણ કોઈને કોઈ કશાયના ભાવની અંદર આત્મા ત્યારે રહેલો હોય, એટલે સંકલેશના ભાવની અંદર રહેલો હોય, કાયમી અને માનસિક દુઃખ રહેવાનું છે. વિકસિત મન હોય તો માનસિક દુઃખ વધારે રહેશે, અને અવિકસિત મન હોય તો માનસિક દુઃખ અલ્પ રહેશે, પણ રહેશે ખરું, બરાબર છે. એટલે બાહ્ય દુઃખ સિવાય ક્યારેક બાહ્ય સુખ હોય છે, પરંતુ આ સંકલેશ તો કન્ટિન્યુ હોય. બાહ્ય દુઃખ હોય કે ના પણ હોય, બરોબર. એટલે બહારમાં શરીરમાં કે ઇન્દ્રિયમાં શાતા પણ હોઈ શકે ક્યારેક ક્યારેક, પણ મનની અંદર સતત આ સંકલેશ રૂપ અશાતા અનાદિકાળથી આજ સુધી કાયમી છે, ક્યારે પણ બંધ નથી થઈ રહી, નથી રહી. એટલે બાહ્ય ક્યારેક ક્યારેક દુઃખ ન પણ હોય. મોટા વિકસિત ભાવોની અંદર છાતા વગેરે મળે એટલે બાહ્ય સુખ હોઈ શકે, બરોબર છે. હા, પૂરેપૂરું બાહ્ય દુઃખ ગયું એવું નથી બનતું, પણ એમાં હળવાશ થઈ શકે. કાં તો જેને આપણે દુઃખ કહીએ એવું દુઃખ ના હોય, એટલે એક જાતની શાતા વર્તતી હોય, બરોબર છે, અધિક શાતા અને ઓછી અશાતા એ પ્રમાણે હોઈ શકે. પરંતુ મનની અંદર તો સંકલેશના ભાવો સતત જ હોય છે, કારણ કે અશુભ ભાવોથી આત્માએ અનાદિથી આજ સુધી પોતાને મનને ખડેલું છે. અને જ્યારે જ્યારે પણ કોઈક ભાવની અંદર જ્યારે કર્મની હળવાશના કારણે થોડાક પણ શુભ ભાવો થયા, એ શુભ ભાવ પણ પાછા અશુભ આશયોથી અંદર મિશ્રિત હોય છે, અને એના કારણે મિથ્યાત્વનું ઝેર એમાં ભળેલું છે. એટલે એ તો ત્યારે શું થઈ જાય ખબર છે, કે પ્યાલો છે ને દૂધનો ભરેલો છે, પણ એની અંદર ઝેર જે છે ને ઉમેરાયેલું છે, એટલે એના દ્વારા બંધાશે પાપાનું બંધી પુણ્ય. હા, એ શુભ ભાવ જ્યારે જ્યારે હોય છે ત્યારે માનસિક સુખ થોડુંક હોય એવું બની શકે. મોટે ભાગે આત્મા સંકલેશની અંદર હોય છે કન્ટિન્યુઅસલી. અને અશુભ ભાવમાં રાહત થાય તો પણ એ મનનું એક દુઃખોપચાર રૂપ સુખ છે, બરોબર છે. જે મનની અંદર કોઈ પણ ઈચ્છા થઈ એની પૂર્તિ થાય એનું સુખ થાય, બરોબર છે. અનાદિકાળથી અનેક ઈચ્છાઓ કરી છે, એમાંથી જે ઈચ્છાઓ પૂરી થઈ, આમ તો હજારોમાંથી એકાદ બે ઈચ્છા પૂરી થાય, પણ જયારે ઈચ્છા પૂરી થઈ જેટલી તો એટલું રાહત રૂપ, ઈચ્છાની પૂર્તિ રૂપ જે રાહત થાય એનું સુખ એને મળે. ઈચ્છા પૂર્તિનું સુખ એ મળે એટલે અશુભ ભાવથી જે પણ ઈચ્છાઓ થઈ એ સંતોષાય, એનું ફળ મળે, ઈચ્છામાં રાહત થાય, એનાથી સુખ મળે. એ કયું સુખ છે? મનનું દુઃખોપચાર રૂપ સુખ છે. બાકી શુભ ભાવનું એક સ્વતંત્ર સુખ હોય છે, બરાબર છે. એ મન માટે પ્લસમાં જાય. મનમાં જે દુઃખોપચાર રૂપ સુખ હોય એ તો શું છે કે માઇનસ થી 0 ની સફર છે, પણ શુભ ભાવનું જે સુખ છે એ પ્લસમાં જાય છે. કારણ કે બધા શુભ ભાવ નહીં, પાછા મેં પહેલા જ કીધું, પણ જે શુભ ભાવ અંદરમાં મનની અંદર પ્રસન્નતા પેદા કરે, બરાબર છે. કે ભગવાનને જોઈને ખુશ ખુશ થઈ ગયા, ગુરુને જોઈને ખુશ ખુશ થઈ ગયા, બરાબર છે. એટલે એવા સારા સારા વિચારો જેની અંદર માનસિક દુઃખ નથી, એટલે કે પ્રશસ્ત કશાયથી અંદરમાં એક જે મનમાં પ્રસન્નતા વર્તે છે, એ જે માનસિક સુખ છે એ શુભ ભાવનું સુખ છે, અને એ સ્વતંત્ર છે. એમાં દુઃખ ઉપર એ ડિપેન્ડન્ટ નથી, માટે એ પ્લસમાં જાય છે. દુઃખ ઉપર ડિપેન્ડન્ટ હોય, દુઃખમાં રાહતરૂપ હોય તો એ પ્લસમાં ન જાય, 0 થી એટલે માઇનસ થી 0 ની સફર ગણાય.
બરોબર છે. અને અનાદિકાળથી આત્મા સંકલેશમાં છે. એ સંકલેશનો જો કોઈ ઉપાય હોય હંમેશા માટેનો, એ સંકલેશ ધીરે ધીરે કરીને ઓછા થઈને અંતે સંપૂર્ણ સંકલેશથી આત્મા રહિત બની જાય, 12મા ગુણ સ્થાનકે બને, એવો જે ઉપાય છે એનું નામ છે અધ્યાત્મ. એટલે માનસિક સંકલેશોની નિવૃત્તિ કે માનસિક સંકલેશોનું નીકળવું એ અપુનર્બંધક દશાથી ચાલુ થાય, કારણ કે ત્યાંથી અધ્યાત્મની શરૂઆત છે. અંશથી આત્મામાંથી ભય નામનો દોષ નીકળી જાય છે, કારણ કે પૂતગલનો રસ એનામાંથી ઓછો થયો છે. મનની અંદર શુભ ભાવનું પ્રગટીકરણ, તાત્વિક શુભ ભાવનું એ છે ને એ અપુનર્બંધક દશાથી શરૂ થાય છે. વધારે પૂતગલના આકર્ષણથી અંદરમાં જે અત્યંત બેચેની કે ઈચ્છાઓની અંદર જે બળ મળતું હતું એ તૂટવાથી અંદરમાં રાહત ઘણી થાય છે. એટલે અપુનર્બંધક દશાથી અધ્યાત્મની શરૂઆત હોવાથી ત્યાં આત્મામાં એને સંકલેશોની હળવાશ અનુભવાય છે. અને સંકલેશ જાય તો જ આત્માનું સુખ આવે. સંકલેશ કશાય રૂપ છે અને કશાય જાય તો આત્માનું સુખ આવે. અને કશાય જ્યારે પૂરેપૂરા નાબૂદ થઈ જાય, બરોબર છે, તો જે છે ને આત્મામાં સંપૂર્ણ સુખ આવે. કયું સુખ? ભાવ સુખ. આત્માનું આંતરિક ભાવ સુખ, ઉપશમ રૂપ કે શાંતિ રૂપ જે સુખ અંદરમાં છે, પોતાની રમણતા રૂપ જે સુખ છે, એ સુખ પૂરેપૂરું, જેને યથાખ્યાત ચારિત્ર કે વિતરાગતા કે, એ 12મા ગુણ સ્થાનકે આવે. 11મા ગુણ સ્થાનકે આવે પણ ટેમ્પરરી હોય, પાછું ચાલ્યું છે. 12મા ગુણ સ્થાનકે આવે, કાયમ માટે રહે, અને આગળ જઈને પછી કેવળ જ્ઞાન પણ આપે. તો સંકલેશ પૂર્ણ જાય જો પેલા ગુણ સ્થાનકે મંદ મિથ્યાત્વીને બહુ અંશથી સંકલેશ જાય. ચોથા ગુણ સ્થાનકે સમ્યક પ્રાપ્ત થાય તો અનંતાનુબંધી નાબૂદ થવાથી ઘણી અંદરમાં શાંતિ હોય. અને એવા જીવો જયારે સર્વાર્થ સિદ્ધાદિમાં હોય છે તો એના કરતા પણ અધિક જે છે અંદરમાં સંકલેશની નિવૃત્તિ થાય છે. મુનિપણું પામે, બરોબર છે, દેશવૃત્તિ અને મુનિપણું વગેરે પામે તો અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની કશોય વગેરે જવાથી અંદરમાં સંકલેશ હજી ઓછા થાય છે. અને રહેલા જે અપ્રશસ્ત સંજ્વલન વગેરેના જે ભાવો છે એની સાથે લડીને પ્રશસ્તમાં આવે, પછી પ્રશસ્તની સાથે પણ લડે, એને નાબૂદ કરી 9મા ગુણ સ્થાનકે 10મા ગુણ સ્થાનકે આવે. 10મા ગુણ સ્થાનકના અંતે જ્યારે બધા જ કષાયોને અત્યંત શાંત કરી દે છે, ટેમ્પરરી શાંત કરે તો 11મું ગુણ સ્થાનક, અને હંમેશા માટે શાંત કરી દે તો 12મું ગુણ સ્થાનક આવે. એટલે સંકલેશ પૂરેપૂરા નાબૂદ થઈ ગયા ત્યારે આત્માની અંદર અત્યંત ઉપશાંત દશા ત્યારે પ્રગટ થાય. અને એ દશા આમ જોવા જઈએ તો અવર્ણનીય છે, પણ અનાદિકાળથી આજ સુધી જેવી શાંતિ નહોતી આત્મા, જે સંકલેશનો ઘોંઘાટ અનાદિકાળથી ચાલતો હતો, એ સંપૂર્ણ નાબૂદ થવાથી જે અત્યંત શાંતિ થાય એ પહેલી વાર આત્મામાં અહીં ખીલે છે. અને એને જો સ્વાદ જે છે ને લત લાગી જાય કે સ્વાદ જામી જાય, એનો અંશ ચાખવો હોય તો 7મા ગુણ સ્થાનકે વ્યવસ્થિત અંશ ચાખવા મળે. બાકી તો હરેક ગુણ સ્થાનકમાં સંકલેશની નિવૃત્તિ થોડી થોડી થતી જાય. અંદરમાં શાંતિ વડે એ જેને ગમે એ સંકલેશને દૂર રાખવા માટે પ્રયત્નશીલ બને. માટે આંશિક પણ આત્મિક સુખ અધ્યાત્મની શરૂઆત રૂપ અપુનર્બંધક અવસ્થાથી આવે છે. અને અધ્યવસાયમાં અનેક જાતના પરિણામો એક સાથે ઉપયોગમાં વર્તે છે. બરોબર છે. આત્માની સાથે જોડાયેલું જે મન છે એની અંદર વિવિધ પ્રકારના અધ્યવસાયો એટલે ભાવો જોડાયેલા છે. બરોબર છે. કષાયના ભાવો છે, મિથ્યાત્વના ભાવો છે, પછી શું કહેવાય કે સુખ દુઃખની જે લાગણીઓ છે એ બધું જ અંદરમાં જે છે ને પડ્યું છે. ઘણી બધી ગૂંચ પણ અંદર પડી છે, ઘણા બધા સંસ્કારો પણ અંદર પડ્યા છે ટેવ રૂપે. તો એવા અનેક પ્રકારના પરિણામો એક ઉપયોગની અંદર જે છે ને ઉપયોગમાં એક સાથે વર્તે છે. એટલે અધ્યવસાયને શાસ્ત્રમાં એ વિચિત્ર ગર્ભા કીધી છે, એટલે કે જાત જાતના ભાવો એક સાથે આત્માના ઉપયોગમાં વર્તતા હોય છે. કેમ કે જ્યારે મિથ્યાત્વ છે ત્યારે જ કષાયો પણ છે, ત્યારે સુખ દુઃખના ભાવો પણ છે ત્યારે જ, બરોબર છે. એટલે ઘણું બધું એક સાથે આત્મા અનુભવતો હોય છે. અને એમાં જેટલું પણ વિકૃત છે એ જેટલું ઓછું થશે એટલી આત્મામાં શાંતિ વધશે.
અને એ જ આત્માનું સાચું સુખ કે ભાવ સુખ છે. એ પૂર્ણ ભાવ સુખ જયારે આત્મા પ્રાપ્ત કરે ત્યારે આત્મા વિતરાગ કહેવાય, ત્યાં ચારિત્રમાં કહેવાય, ક્ષીણ મોહ કહેવાય, કાં તો ટેમ્પરરી શાંત થાય તો ઉપશાંત મોહ કહેવાય. અને એ જે દશા છે એની અંદર જે ઠંડક છે, એની અંદર જે શું કહેવાય કે એક આરામ છે, અનાદિકાળના થાકની જે નિવૃત્તિ છે, એનું વર્ણન કરવું એ જે છે ને ઘણું કઠિન છે, મુશ્કેલ છે. અને આમ જોવા જઈએ તો એમ તો વર્ણનાતીત અવસ્થા છે, પણ ઝાંખી રૂપે આપણે શબ્દોમાં એને ઓળખાવી શકીએ. અને શાસ્ત્રકારો એને જ પ્રાપ્ત કરવા માટે એકથી છે ને 12 ગુણસ્થાનક બનાવ્યા છે, જેથી કરીને ક્રમે કરીને આત્મા પુરુષાર્થ કરતો કરતો પૂર્વના દોષોને ફરી ન આવવા દેતા અને આગળના દોષોને કાઢીને એ આગળ વધીને ગુણો પ્રગટાવી અને આગળના ગુણોમાં એ પ્રાપ્તિ સ્થિરીકરણ અને એની અંદર સિદ્ધિ મેળવીને આગળ વધતો જાય તો 12મું ગુણસ્થાનક પ્રાપ્ત કરીને આત્મા વિતરાગ બની છે. અને વિતરાગ બને, બરોબર છે, ત્યાંથી આત્મા જીન કહેવાય ખરા અર્થમાં. અને એ જીન છે એને પોતા ઉપર વિજય મેળવી જ લીધો છે, સમજો. હવે ક્ષણ માત્રમાં જે છે ને કેવળ જ્ઞાન વગેરે પ્રાપ્ત થશે, એટલે જેટલા ગુણો પ્રાપ્ત થાય એટલી જે છે ને એટલા ગુણો ઉપર વધારે વિજય મેળવવાથી એ જીનપણું એનું અધિક શોભે છે. વિશાલભાઈ, જી બોલો. આપણે એમ વાત કરી કે કસાયો ઘટવાથી સંકલેશ ઓછો થાય છે, અને અપુનર્બંધકમાં જે સંકલેશ ઓછો થયો એ મુખ્ય કયા કસાય ઘટવાથી કહી શકાય? કદાચ લોભ, અનંતાનુબંધી કષાયમાં દ્વેષ, અનંતાનુબંધી કષાયો છે ને, ક્રોધમાન માયાલોભ અનંતાનુબંધી, એનો રસ ઓછો થયો છે, એ પણ ઘણો ઓછો થયો છે. અચ્છા, એટલે ચારે ચાર કસાય લઈ લેવાના કે કોઈ એક પર્ટિક્યુલર વધારે ઓછો થાય છે એવું કહી શકાય કદાચ? ના, એવું નહીં, બધા. અચ્છા, ચારે ચાર કષાયો સાથે સાથે પછી એની ઇફેક્ટ નો કષાયમાં પણ આવે, એટલે નો કષાયમાં પણ જે છે ને મંદતા આવશે. અને એનું મુખ્ય કારણ વૈરાગ્ય કહી શકાય ને? અરે એકચ્યુઅલી તો કેવું છે ખબર છે, વૈરાગ્ય પ્રાપ્ત થવા માટે જે મંથન જોઈએ ને, વૈરાગ્ય સાચું જ્ઞાન થયું એટલે વૈરાગ્ય થયું. અને સાચું જ્ઞાન થયું કેના કારણે કે એક ચિંતન કર્યું, જગતને જોઈને એના ઉપર એને કોન્સન્ટ્રેટ કર્યું કે આવું છે બધું. તો એ ચિંતન સ્વસ્થતાથી કરવા માટે અંદરથી પેલા કષાયને એને મંદ કરવા પડે. એટલે પેલા કષાયો મંદ થાય છે અને એના ઇફેક્ટ રૂપે જે છે ને ચિંતન રૂપ મનન થાય, એનાથી એનામાં વૈરાગ્ય પ્રગટે છે. પછી એ વૈરાગ્ય આગળના કષાયોને મંદ કરશે. પછી એનાથી જે છે ને આગળને હજી ચિત્તની સ્વસ્થતા આવશે, એટલે હજી ચિંતન મનન કરીને આગળની ભૂમિકાને પ્રાપ્ત કરશે. એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ કષાયની મંદતા છે. તમે ગુણસ્થાનકમાં પણ જોશો ને તો જ્યારે આત્મા સમ્યક્ત્વથી પડે છે તો પેલા અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે અને પછી મિથ્યાત્વનો ઉદય. એટલે કષાય છે એ મિથ્યાત્વને ખેંચી લાવે છે. પેલા કષાયને મંદ કરવા પડે તો જ જે છે ને સમ્યક્ત્વ તરફ આગળ વધી શકાય. કેમ કે મનની સ્વસ્થતા એ સંકલેશના અભાવથી જ થવાની છે. અને સ્વસ્થ મન છે એ જ વ્યવસ્થિત તત્વને પકડી શકે. સમજાય છે? મેં પેલા પણ દ્રષ્ટાંત આપેલું કે ચંડ કૌશિકને પણ ભગવાને શાંત થયો પછી ઉપદેશ આપ્યો, કે ખબર છે કે કષાયમાં હશે તો ઉપદેશ નિષ્ફળ જશે. ઓકે, એટલે જે સીધું પેલા થોડુંક કસાય શાંત થયા, હા, તો એનું શું કારણ? સ્વાભાવિક પુરુષાર્થ, એમ જાતે સ્વાભાવિક શાંત નહીં, એટલે થઈ ત્યાં કાળ ચરમાર્થમાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે ચરમાર્થમાં આવે છે, પછી તો પુરુષાર્થથી જ કરે છે. પણ ત્યારે એકદમ પુરુષાર્થ પણ કેવો કે એકદમ ખીલે એવો ના હોય, પણ એટલું ખરું કે જે છે ને શરૂઆતમાં શું કહેવાય કે કાળના પ્રવાહમાં એને એના કષાય ઓછા થાય આપમેળે છે. પછી હોય શું કે કાળ જે છે ને શું છે કે હવે બહુ કરવાનું રહ્યું નથી અને સાથે સાથે દેવગુરુનો જોગ મળી જાય તો કાળને જલ્દીથી પકાવવા માટે, કે જે વ્યક્તિનો હવે 100 વર્ષ પછી
ચરમાવતમાં આવવાનો હતો પણ એને દેવગુરુનો યોગ મળી ગયો અને વ્યવસ્થિત પુરુષાર્થ કરાવ્યો તો એ 10 વર્ષમાં કામ કરી દે, કાળને જલ્દી પકવી આપે. ઓકે. કાળ આપમેળે પાકે એવું પણ બને અને એ છે ને પુરુષાર્થ દ્વારા પણ પાકે. પણ પુરુષાર્થ માટે જાગૃતિ જોઈએ એ તો એનામાં છે ને, એટલે એના માટે કોઈની સહાય જોશે. એ પછી ગીતાર તો કરી આપે. અને અપુનર્બંધકમાં ભવાભિનંદીપણું પ્લસ કદાગ્રહ બંને ઘટી ગયા, રાઈટ? હજી થોડાક છે, સાવ ગયા. ઓકે. ભાવિનંદી પણ એટલે સાવ ગયો તો ન જ કહેવાય, પણ શું છે કે તૂટ્યું છે. જેમ આપણે અપુનર્બંધકને વૈરાગ્ય કહીએ છીએ, પણ વૈરાગ્ય કેવો છે? મંદ છે. ઓકે. તો એ બંનેને કોઈ કસાઈ સાથે કનેક્ટ કરી શકાય? એટલે આમ એવું લાગે છે કે કદાગ્રહ માન સાથે બહુ રિલેટેડ છે. હા, ભવાભિનંદી પણ છે, રાગ સાથે રિલેટેડ છે. એટલે લોભ સાથે રિલેટેડ છે કદાચ એવું. હા, લોભ સાથે લોહી રાગનો પર્યાય છે. ક્રોધમાનમાં એમાં લોભમાંથી લેવો હોય. ઓકે. ઓકે. થેન્ક યુ. પુનર્બંધકમાં જે જીવ કીધું કે જીવ 70 કોડાકોડી સાગરોપમ કર્મબંધની સ્થિતિ ની યોગ્યતા તોડે છે. યસ. પણ હાલ એની સ્થિતિ અંત કોડાકોડી છે એવું કહી શકાય? હા, અંત કોડાકોડી વગર આવા ગુણો દેખાશે નહીં. ઓકે. એટલે એનો જે મતલબ ગુણો બતાવ્યા ને, એના જે ગુણો છે, જો 69 વાળો હશે, ઓકે, અંત કોડાકોડી વાળો હોય તો આ ગુણો દેખાશે. બાકી 69 કોડાકોડી વાળો હશે તો આ ગુણો દેખાશે નહીં. તો પણ અપુનર્બંધકમાં હશે બી નહીં, ત્યાંથી પડી ગયો હશે એમ બી કહેવાય ને? ભલે પોટેન્શિયલથી લક્ષણોથી, હા, પોટેન્શિયલથી નહીં પડ્યો હોય, નહીં પણ લક્ષણોથી કાઇનેટિકથી પડી ગયો પડી છે. ગયો. યસ, લક્ષણોથી પડી ગયો છે. તો પછી એમ કહેવાય ને કે અપુનર્બંધક જ્યાં સુધી ઈ સ્થિતિ છે ત્યાં સુધી પડતો નથી તો કન્ટિન્યુઅસ અંત કોડાકોડીમાં જ રહેશે એની સ્થિતિ, વર્તમાન સ્થિતિ. અંત કોડાકોડીથી પાછો આગળ વધી શકે છે ને? પડે તો વધે ને, ન પડે તો ન જ વધે ને. ના પડે તો નહીં વધે, બરોબર છે. કારણ કે આપણે આસ્તિકતાનું લક્ષણ બાંધ્યું કે અંતર કોડાકોડી હોય તો જ આસ્તિકતા આવે. હા. ઓકે. તો પછી આ વસ્તુ આગળ ચરમ જથ્થા પ્રવૃત્તિકરણમાં બી લાગશે ને? ઈ યોગ્યતા અંત કોડાકોડીની તોડે છે. હા. પણ જ્યાં સુધી ચરમ જથ્થા પ્રવૃત્તિકરણ એનું એક્ટિવ હશે ઈ ફેઝ, ત્યાં સુધી તો અંત કોડાકોડીની વર્તમાન સ્થિતિ બી ઈ જ રહેશે ને? હા, અને પાછું ચરમ યથા પ્રવૃત્તિકરણ વાળો તો છે ને અંત કોડાકોડીથી વધારવાનું નથી પાછું. હા, એ તો ભવિષ્યમાં તો ક્યારે વધારશે જ નહીં. વધારશે જ નહીં. અને પાછું ચરમાવતમાં બી આ જ આવે ને કે ઈ બી અંત કોડાકોડી વાળો જ હશે, ચરમાવત હોતી છતાં. પછી શું છે કે હવે અંત કોડાકોડી હોય એટલે આસ્તિક જ હોય એવું નિયમ નથી. સમજાય છે? અંત કોડાકોડી વાળો હોય એટલે આસ્તિક હોય જ એવો નિયમ નથી, પણ આસ્તિક હોય અંત કોડાકોડી વાળો જ હોય એવું નિયમ છે. અંત કોડાકોડી આવે તો કર્મબળ તો ઘણો ઓછો થઈ ગયો, છતાં તમારો ઓછો થઈ જાય જરૂરી નહીં. હા, આસ્તિક હોય એવું જરૂરી નહીં, પણ આસ્તિક હોય તો જે છે ને અંત કોડાકોડી વાળો હોય. અચ્છા. કેમ કે શું થાય કે ઘણીવાર કશાયનો ઉદય તીવ્ર હોય તો વિપરીત માન્યતામાં ખેંચાઈ જાય તો જે છે ને એ નાસ્તિક પણ થઈ શકે. પણ જે છે ને એને આસ્તિક થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એવી યોગ્યતા હાલમાં છે અને ઓપન જ છે એની યોગ્યતા, એને વાંધો નહીં આવે. હા. પણ હવે આ અંત કોડાકોડીનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું? એટલે સપોઝ એક સમયે અંત કોડાકોડી બાંધે છે, બીજા સમયે અંત કોડાકોડી, ત્રીજા, પણ એનાથી વધશે નહીં. હા, એનાથી ઓછું બાંધી શકશે, પણ એનાથી વધશે નહીં. તો પછી કહેવાનો ભાવાર્થ એમ કે એક સમયે જે 70 ની તોડે છે, એટલે 70 એક સમયે તો ક્યારેય નહીં બાંધે, પ્લસ 69 બી એક સમયે ક્યારેય નહીં બાંધે, પડ્યો હશે તો જ બાંધશે. નહીં, ચરમ યથા પ્રવૃત્તિકરણમાં
થી તો કેટલો પણ પડે ને એ 1 થી વધારે નહીં જ બાંધે. અને અપુનર્બંધકમાં હા, એ તો બાંધી શકે, 69 ઘણી વાર બાંધી શકે, એને વાંધો નથી. પણ એ આ એક સમય અનુસાર છે ને આ કેલ્ક્યુલેશન? હા, એક સમયમાં 69 બાંધી, એના નેક્સ્ટ સમયમાં 69 પાછી બાંધી, એના નેક્સ્ટ સમયમાં પાછી 69 બાંધી, એવું બની શકે. ઓકે, એવું બની શકે. હાજી. એમ કરીને એનો સંસાર ચાલ્યા કરે. પણ કેવું છે પાછું કે એની હાલમાં અવસ્થા જેવી છે કે એ ધીરે ધીરે કરીને પોતાની એની યોગ્યતા તૂટવાની છે. એટલે પછી જે છે ને 69 ની પણ યોગ્યતા તોડી કાઢશે આગળ જઈને. એ રહેશે. અને આ જે તાત્વિક વૈરાગ્ય અને સત્ય શોધક દ્રષ્ટિ, આ બે ગુણો સાથે જ આવે એવું કઈ ના, કે ના. એક હોય તો બીજું હોય જ? સત્ય શોધક દ્રષ્ટિ છે ને એ ચર્માવતમાં આવ્યા પછી આવે છે, અને એ સત્ય શોધક દ્રષ્ટિના કારણે જ તાત્વિક વૈરાગ્ય આવે છે. સત્ય શોધક દ્રષ્ટિ ઇઝ ફર્સ્ટ, ધેન ઇઝ તાત્વિક વૈરાગ્ય. આપણે અપુનર્બંધકમાં ન કીધું કદાગ્ર તૂટે ને સત્ય શોધક દ્રષ્ટિ આવે? ના, ના, સત્ય શોધક દ્રષ્ટિ છે ને એ ચર્માવર્ત થી અપુનર્બંધક સુધી લઈ જવા માટે મદદ કરે છે, અને એ જ દ્રષ્ટિ આગળ જઈને જે છે ને પેલી દ્રષ્ટિ પણ અપાવશે. ચર્માવર્ત થી અપુનર્બંધક સુધી લઈ જનાર જે છે ને સત્ય શોધક દ્રષ્ટિ છે. તો આપણે પેલા તો કદાગ્ર, જગત, હા, પેલા જગતનું સત્ય જાણ્યું એટલે જગત ઉપર વૈરાગ્ય થયું, અને એ જ દ્રષ્ટિ આગળ જઈને આત્માને જણાવશે એટલે આત્મા ઉપર રાગ થશે એટલે પેલી દ્રષ્ટિ આવશે. તો કદાગ્ર નું ઓપોઝિટ જ સત્ય શોધક દ્રષ્ટિ નહીં? ના, ના, એવું નથી. ઓપોઝિટ એટલે કેવું છે કે અપુનર્બંધકમાં કદાગ્ર તૂટ્યો છે એટલે સત્ય શોધક દ્રષ્ટિના કારણે કદાગ્ર તૂટ્યો એમ કહેવાય. બરોબર છે? એટલે તમે ઓપોઝિટ કહો તો વાંધો નથી, ચાલે, બરોબર છે. પણ કેવું છે કે એ સત્ય શોધક દ્રષ્ટિ આગળ જઈને હજી કન્ટિન્યુ થાય છે, કેમ કે કદાગ્ર અહીંયા જે છે ને તૂટ્યો આપણે કહીએ છીએ, તૂટ્યો એટલે કઈ રીતે કે જે છે ને મંદ પડે છે, કેમ કે આગળ જઈને પણ અસદગ્રહ તો રહે છે, એટલે પૂરેપૂરું જયારે કદાગ્ર તૂટશે, જેને આપણે અસદગ્રહ કહીએ છીએ, ત્યારે સમ્યક દર્શન આવશે. એટલે સત્ય શોધક દ્રષ્ટિ પછી ત્યાં સુધી કેરી ફોરવર્ડ થશે. પણ સત્ય શોધક દ્રષ્ટિનો જે છે ને ઇફેક્ટ ઇટ સ્ટાર્ટ ફ્રોમ અપુનર્બંધક, કે એનો રિઝલ્ટ આપવાનું ચાલુ કરી દે છે એમ. ઓકે. એક મિનિટ, કોઈ કંઈ પૂછે છે? પ્રણામ ગુરુજી. એક જ મિનિટ. યોગાવંચક ને પણ સત્ય શોધક દ્રષ્ટિમાં કહ્યું ને? હા, એ તો છે, એનો વાંધો નથી, તો કહું છું ને આગળ કેરી ફોરવર્ડ થાય છે. ચલો, બોલો બોલો. પ્રણામ ગુરુજી. હા. આપણે આ ખોટી માન્યતાના લીધે કશાય આવે કે કશાયના લીધે ખોટી માન્યતા થાય? કશાયના લીધે ખોટી માન્યતા થાય કે ખોટી માન્યતા લીધે કશાય થાય? અચ્છા. હા. એકચ્યુઅલી બે એકબીજાને પૂરક છે. હા. પણ જ્યારે ખોટી માન્યતા કાઢવી હોય તો પેલા કશાયને મંદ કરવા. ઓકે. તો આપણે એમ કેમ કહીએ કે 1 થી 4 ગુણસ્થાનક સુધી મિથ્યાત્વનો જે હોય છે તો એ તો એકચ્યુઅલી આ ખોટી માન્યતા જ છે ને? પણ 1 થી 4 દ્રષ્ટિ કહો છો કે ગુણસ્થાનક? ગુણસ્થાનક. હા, તો એ જ 1 થી 4 ગુણસ્થાનક ની અંદર અનંતાનુબંધી કશાનો પર સેવક્ષમ જોઈએ છે, કેમ કે અનંતાનુબંધી કશાના સેવક્ષમ વગર મિથ્યાત્વ મને જશે નહીં. પણ ગુરુજી આપણી જ્યારે ખોટી માન્યતા તૂટશે ત્યારે આપણા કશાયો મંદ થાય ને એવી રીતે? જો એક સમજો, ખોટી માન્યતા તોડવા માટે તમારે જે છે દર્શન સપ્તકનો સેવક્ષમ કરવો પડે. બરોબર છે? તો દર્શન સપ્તક ની અંદર દર્શન મોની અંદર 3 પ્રકૃતિ છે, જ્યારે કશાયની 4 પ્રકૃતિ છે, અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ. બરોબર છે? એટલે જ્યારે અનંતાનુબંધી કશાય મંદ પડે ને, હમણાં જ મેં સમજાવ્યું કે કશાય મંદ થાય તો અંદરમાંથી જે છે ને સંક્લેશનો ભાવ ઓછો થાય. સંક્લેશનો ભાવ ઓછો થાય તો મન સ્વસ્થ બને. બરોબર છે? અને એના કારણે સારી રીતે ચિંતન કરી શકે, તત્વને પ્રાપ્ત કરી શકે, માટે સમ્યક દર્શન આવે. એના વગર એ મિથ્યાત્વ મોનીથી લડશે કઈ રીતે? અચ્છા, બરાબર છે. તો પછી આમ કેમ કે છે કે 1 થી 4 ગુણસ્થાનક સુધી મિથ્યાત્વનો જ હોય છે વધારે જોર? હા, એ છે કે 1 થી 4 ગુણસ્થાનક ની અંદર કશાયનો ક્ષયોક્ષમ કરીને મિથ્યાત્વની સાથે લડવાનું છે, અને આગળ જઈને જે છે ને મિથ્યાત્વ
જે ગયું હવે એને હથિયાર બનાવીને છે ને આગળના કશાયોથી લડવાનું છે. અચ્છા, ઓકે. પ્રણામ ગુરુજી, આભાર. જો કેવું છે પેલા છે ને કેવું છે સત્યશોધક દ્રષ્ટિ છે ને એ અપુનર્બંધકની પહેલા મંદ કામ કરે છે, એટલે ત્યાં આપણે ન કહીએ તો ચાલે. એક વાર સત્યશોધક દ્રષ્ટિ છે ને મંદ કામ કરે છે, થોડું થોડું ઝાખું ઝાખું સત્ય એને મળ્યું, બરોબર છે. અને આગળ જે છે ને સ્પષ્ટ કામ કરે છે, એટલે આપણે એમ કહી શકાય કે અપુનર્બંધક કાં તો ચરમ યથા પ્રવૃત્તિકરણ, ત્યાંથી સત્યશોધક દ્રષ્ટિ જે છે ને પૂર્વ બહારમાં કામ કરશે અને એના કારણે એને પોતાનું સત્ય જણાશે, તેથી દ્રષ્ટિઓની પ્રાપ્તિ થશે. અને જે પેલાની જે મંદ સત્યશોધક દ્રષ્ટિ છે એને આપણે જે છે ને આમ શાસ્ત્રમાં એને સંજ્ઞા આપી, મેં પહેલા પણ કીધું હતું, એને દિશા પરિવર્તક જ્ઞાન કહેવાય છે. પેલીથી પેલા એટલે ચર્માવર્ત થી લઈને છે ને અપુનર્બંધક સુધી જે દ્રષ્ટિ છે કે જે જ્ઞાન છે એને દિશા પરિવર્તક જ્ઞાન કહેવાય છે. એક જાતની સત્યની જ શોધ છે, પણ એટલી મંદ છે કે જેને જે છે ને આપણે, અને ત્યાં શું છે કે અપુનર્બંધક થી આગળ જે છે ને મોક્ષરૂપ સત્યની શોધ છે, અને અપુનર્બંધકની પહેલા જે છે ને એ ગુણરૂપ સત્યની શોધ છે. એટલે ગુણમાં ગુણિયલતા કે સુખ દેખાશે ત્યારે અપુનર્બંધક દશા પ્રાપ્ત થશે, અને મોક્ષમાં જે છે ને પોતાનું સાચું સુખ રહેલું છે, પૂર્ણ ગુણની પ્રાપ્તિ છે, એ આગળ ખ્યાલ આવશે, બરોબર છે. એટલે તમે નામમાં જે છે ને કન્ફ્યુઝ નહીં થતા, એમ કહી શકાય કે અપુનર્બંધક ની પેલા એક જે જ્ઞાન છે દિશા પરિવર્તક જ્ઞાન છે, અને આગળ જઈને સત્યશોધક જે છે દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, એમ કહીએ તો ચાલે. ખ્યાલ આવી ગયો? તમે જરા કન્ફ્યુઝ હતા ને બેન? હા હા હાજી ખ્યાલ આવી ગયો. ચાલો હવે થોડોક સમય છે લઈ લે. એક મિનિટ. તાત્વિક વૈરાગ્ય અને સત્યશોધક દ્રષ્ટિ, હા હું એ પૂછતી હતી કે એ બે એક આવ્યું એટલે બીજું આવી જ જાય એવું કશું ખરી, કે એક આવે અને હજી ન બી આવ્યું હોય? કારણ કે આમ જોવા જઈએ તો કેવું છે, જો તાત્વિક વૈરાગ્ય છે ને એના પછી તરત જ આવી જાય એવો નિયમ નથી. કેમ કે સત્યની શોધ છે ને આમ ક્યારે કહેવાય કે અંદરથી એક જાતની જિજ્ઞાસા, એટલે આપણે યોગાવંચક કીધું ને, યોગાવંચક નહીં, આ ચરમ યથા પ્રવૃત્તિ, તો ત્યાંથી એક સત્યશોધક દ્રષ્ટિ આમ વ્યવસ્થિત ખીલી કહેવાય. એમ કે અદ્વેષ છે ને, મુક્તિનો અદ્વેષ છે, તો મુક્તિનું કોઈ આકર્ષણ નથી. અને શોધ ક્યાંથી ચાલુ થઈ કહેવાય તો જ્યાં સુધી જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી ન થાય એક જાતની, બરોબર છે. એટલે એ રીતે આપણે જે યોગાવંચક ચરમ યથા પ્રવૃત્તિ કણ છે જ્યાં મુક્તિની જિજ્ઞાસા છે, તો ત્યાં જે છે ને એ સત્યશોધક દ્રષ્ટિ વ્યવસ્થિત આવી કહેવાય. ત્યાંથી આપણે ગણી શકીએ એને. તાત્વિક વૈરાગ્ય આવી જાય છે અપુનર્બંધકમાં તો ત્યાં મુક્તિનો અદ્વેષ છે સાથે, બરોબર છે. એટલે સંસાર ગમતો નથી, પણ મુક્તિ પણ જે છે ને હજી ગમવાનું ચાલુ નથી, મુક્તિને ઓળખવાનું પણ જે છે ને વ્યવસ્થિત ચાલુ નથી. જો મુક્તિને શબ્દથી ઓળખતો હોય, એને શાસ્ત્ર ભણ્યા હોય તો શબ્દથી ઓળખતો હોય, પણ અંદરમાં જે છે ને એની સ્પર્શના થવી જોઈએ, ક્લેરિટી થવી જોઈએ, એ નથી થઈ. એટલે એના કારણે એ તો શું છે કે મુક્તિ વસ્તુ જેવી છે કે એનું સહજ એને આકર્ષણ થવું જોઈએ, પણ એને થઈ એને, કેમ કે એને એવી ક્લેરિટી જ નથી અંદરથી જે છે ને મુક્તિ પ્રત્યેને એક જે એટ્રેક્શન થવું જોઈએ અલ્પ પણ એ નહીં થાય. એક થોડુંક પણ એ તરફ ઢલાન થાય તો એ ચરમ યથા પ્રવૃત્તિકરણમાં થાય છે. એટલે માટે ત્યાંથી ખરી સત્યશોધક દ્રષ્ટિ કહેવાય. બાકી તો જે છે ને પહેલાથી પણ ગુણને શોધવાની દ્રષ્ટિ તો પહેલાથી ચાલુ થઈ ગઈ છે જન્માવર્ત પછી, પણ ત્યાં આપણે સંજ્ઞા એટલે નામ શું આપીએ છીએ કે દિશા પરિવર્તન જ્ઞાન, કે આના કારણે એનું દિશાનું પરિવર્તન થાય છે. અને મુક્તિરૂપ સત્ય એટલે કે પોતાના સત અવસ્થાને એને ગોતવા માટેની જે છે ને પુરુષાર્થ,
કે સાચો શું કહેવાય કે સ્ટાર્ટિંગ પોઈન્ટ એ ચરમ યથા પ્રવૃત્તિકરણથી છે. તો ગુરુજી આ જે પુરુષાર્થ છે ઈ આચારમાં પણ દેખાશે કે ખાલી માનસિક રૂપે જ થશે? આ બધું મનન ચિંતન જ હશે કે આચારમાં પણ દેખાશે? આચાર તો શું હોય કે જિજ્ઞાસા છે, મારે જાણવું છે, તો શું કરશે કે હું ગુરુ પાસે જઈને કન્સલ્ટ કરીશ, એનો વિનય આદિ કરીશ, અને જેથી કરીને એમની પાસેથી જ્ઞાન વ્યવસ્થિત મળે. આ આચાર હોય, બીજું શું હોય? પણ આ જ્ઞાન ખાલી લેવાનું અને એ જ્ઞાન જે ઉતારવાની વસ્તુ જે અંદર દેખાવી જોઈએ તો આચારમાં આવે. તો આપણે શ્રદ્ધામાં હજી કમી છે એવું? ઉતારવાનું તો હજી આગળ આવશે, હજી તો ખબર જ નથી તો ઉતારે કેવી રીતના? જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા છે, ઉતારવાની ઈચ્છાની વાત નથી. જાણે પછી ઉપયોગી લાગે તો ઉતારે ને. ઓકે, સમજાય છે? ઘણી વાર જાણ્યા પછી જે છે ને ઉપયોગી ના નીકળે તો શું કરો તમે? અચ્છા. હા, એટલું હોય કે જે છે ને જાણવા પછી મારે જાણવું છે અને વ્યવસ્થિત કંઈક લાગ્યું તો એને હું અપનાવીશ, એવો ભાવ હોય. એમ જે છે ને ઘણા આપણે તમને જે છે ને મળે કે બજારમાં આ જાતની ઓફર આવી છે, ત્યાં જે છે ને મોલની અંદર કે પેલા સુપર માર્કેટની અંદર આવા પ્રકારનું છે અને નવું છે, એકવાર ટ્રાય કરી જોજે. ઓકે, તો એ વસ્તુ આપણે જોઈ ના હોય તો આપણે જે છે ને જિજ્ઞાસાથી જઈએ અને ત્યાં જઈને જોઈએ. પછી આપણા મનમાં હોય કે કામની હશે તો લઈ આવીશ, ચલો ને. પણ એ પણ હોય ને મગજમાં કે કામની નહીં હોય તો નહીં લો. અચ્છા. એટલે વ્યવસ્થિત જાણકારી ન મળે અને એની ઉપાધિતા જ્યાં સુધી પૂરેપૂરી ન જાણે, કાં તો અલ્પ પણ ન જાણે, ત્યાં સુધી જે છે ને ઉતારવાની વાત ના હોય. ખાલી એ કે જે છે ને અંદરમાં એક હોય કે જે છે ને ઉપયોગી હશે તો કામ એનાથી લેશું, ને નહીં હોય તો નહીં લેશું. તો બધા માટે કોમન જ લાગુ પડે, બધે જ. સંસારમાં પણ આપણે એ જ કરતા હોઈએ છીએ. જ્યાં આપણે સુખ ઉપયોગી, કાં તો જે છે ને સગવડ, કાં તો જ્યાં ફેવર દેખાતો હોય તે તરફ આપણે આકર્ષી જઈએ છીએ, એનો આપણે ઉપયોગ લેવા માટે પ્રયત્નશીલ બનીએ છીએ. એવું બને. તો આ સત્ય શોધકતા એ બીજા પંથ તરફ પર પણ વળી શકી હોય ઘણીવાર, એવું બી બની શકે? બને ને, બને. એમાં શું છે, બધાનું પુણ્ય થોડું સરખું કામ કરતું હોય કે એને જે છે ને બધાને સદગુરુ મળે એવું કઈ જરૂર નથી. અચ્છા. બરોબર છે. પણ હવે જેને જ્યાં મળ્યું ત્યાં જે છે ને એને પોતાનું પુણ્ય યોગે જે ગુરુ મળ્યા અને એનાથી જે મળ્યું એને વ્યવસ્થિત આરાધે, કાં તો એને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરે તો થોડોક આગળ પણ વધી શકે. સમજો ને, બીજા કોઈ ધર્મમાં સાચી વસ્તુ મળે તો એ થોડુંક આટલું આગળ વધશે, અને જૈન ધર્મ એને મળશે, કાં તો વ્યવસ્થિત કોઈ માર્ગ બતાવવા મળશે તો થોડુંક વધારે આગળ વધશે. એટલે ત્યાં એની સ્પીડ ઓછી થઈ જશે, બીજું કઈ નહીં, વિલંબ થશે. અને વ્યવસ્થિત શાસ્ત્રો મળશે તો ફાસ્ટ થશે. તો ચર્માવર્તમાં તો એનો પ્રવેશ થઈ જ ચૂક્યો હશે, તો પણ હજી તો એ શોધી રહ્યો છે તો પણ? હા, ચર્માવર્ત તો પ્રવેશ થઈ ગયો છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ ગુરુજી. એટલે શું થાય હવે આમાં કેવું છે, જેને આવું ચિંતન મનનને જાણવાની જિજ્ઞાસા હોય એ ચિંતન મનનના કારણે, એ ચિંતન મન એક જાતના શુભ ભાવ છે. એમ કે એને સારું જાણવું છે, વ્યવસ્થિત જાણવું છે, સાચી શોધ છે. એના કારણે પુણ્ય જેવું બંધાય કે આ ભવમાં ના મળે ને તો પુણ્યના કારણે ભવાંતરમાં મળી જાય ને સારા દેવગુરુ, એટલે એનું કામ થઈ જાય. અચ્છા, એટલે ઈ રિઝલ્ટ તો આપવાનું જ છે, આપવાનું છે. યસ, હા, નિષ્ફળ નહીં જાય. રિઝલ્ટ જ આપશે. હા, મેં પેલા પણ કીધું હતું કે ના, किसी चीज को दिल से चाहो तो सारी कायनात तुम्हें उससे मिलाने में लग जाती. સો ધેટ કાઇન્ડ ઓફ થિંગ, કે આ રીતે જે છે ને કુદરતી જ આ રીતે એ છે ને નિયમ જ છે કે તમને શાસ્ત્રમાં પણ કહ્યું કે જેને જે છે ને મુક્તિની ઈચ્છા છે અને મુક્તિની ઈચ્છાથી કોઈ એને કીધું કે જે છે ને આ પર્વત ઉપરથી જંપલાવાથી મુક્તિ મળે છે, બરોબર છે, એ પર્વત ઉપરથી જંપ મારી દે અને પોતાની જાન આપી દે કે આ પવિત્ર પર્વત છે, અહીંયાથી જે છે ને જંપલાવાથી મુક્તિ મળે છે. અને એને ખરેખર મુક્તિની ઈચ્છા છે કે આ સંસારના માયાજાળથી મારે મુક્ત થવું છે અને પોતાના સ્વરૂપમાં રહેવું છે. ત્યાં જે છે ને એકલો આત્મા હોય તો જ સુખી હોય તો માને છે. તે પર્વત ઉપરથી જંપ મારી દે, બરોબર છે, તો કઈ પર્વત ઉપર જમવાથી કઈ મોક્ષ નથી મળતો, એ તો આપણે પણ ખબર છે, બરોબર છે. પણ શુભ ભાવના કારણે એને ભવાંતરમાં જે છે ને જૈન કુળ જ મળે, યોગી કુળ મળે, આરાધક જે છે ને પરિવાર મળે, એટલે એનું કામ ફટાફટ થઈ. શુભ ભાવથી મળ્યો તો એટલે પુણ્ય બંધાવશે. કોઈ કે છે ને આવી રીતના એ છે ને ત્યાં કાશીમાં જઈને માથા ઉપર કરવતથી જે છે ને મોઢું જે છે ને મુંડી ઉડાવવાથી, આ તો કોઈ પણ આવી પ્રવૃત્તિ કરવાથી જે છે ને આવી રીતે આગની અંદર જંપલાવાથી, અગ્નિ સ્નાન કરવાથી જે છે ને એ મોક્ષ મળે છે. તો પુણ્ય એને એવું બંધાય કે જે છે ને મરીને જે છે ને જૈન કુળમાં જન્મે કે યોગી કુળમાં જન્મે.
ઓકે 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 થેન્ક યુ. એટલે કેમ કે ત્યાં આત્મહત્યાનો ભાવ નથી, કાં તો શું કહેવાય કે સંસારના દુઃખોથી કંટાળીને નહીં, પણ એ સંસારના સુખો પણ એના એને દુઃખરૂપ જ લાગ્યા વ્યવસ્થિત, અને માટે એ નથી કંટાળ્યો છે. અને કે મને આવા પ્રકારનું પણ જે છે ને તુચ્છમાં તુચ્છ પણ આવું એટલે સારામાં સારું પણ સંસાર જે છે ને એને ખરાબ લાગે, અને એમાં એને અસારતા લાગે, અને કે આવું જોઈએ જ નહીં મારે, એટલો આત્મા હોય એ જ સુખી હોય. અને એવું જો અહીંયા આ રીતે મળતું હોય તો મને જોઈએ છે. અને કોઈ શાસ્ત્રથી કે કોઈ ગુરુથી એને જાણ્યું હોય, કાં તો કોઈના કહેવાથી જાણ્યું હોય. પેલા તાપસો છે ને, એમણે લોકો પાસે સાંભળ્યું કે આ પર્વત ઉપર ચડવાથી જેને મોક્ષ મળે છે, એટલે બધા ગયા છે 1500 તાપસો પેલો અષ્ટાપદ ચડવા માટે. બરોબર છે. એમના અધ્યવસાય એવા છે જે સતત એમને પુણ્ય જેવું બંધાય. અને જિજ્ઞાસા જયારે વિશિષ્ટ હોય તો ઘણી વાર તો જે છે ને ગુરુ તરીકે ખુદ તીર્થંકર જ મળે. અહીંયા બોલો. આ પુનર્બંધકમાં જે કદાગ્ર તૂટે છે, તો એ કદાગ્ર સંસારમાં સુખ છે એવી એકાંત બુદ્ધિ એ તૂટે છે કે હજી બી બીજું ઘણું ખરું? એ સંસારમાં સુખ છે ને એવી એકાંત બુદ્ધિ તૂટવાથી તો ભવાભી અંધુ પડું તૂટશે એનું. પણ એના સિવાય એ પણ એક જાતનો કદાગ્ર જ છે. હું પેલા આપણા ટોપિકમાં પણ આવી ગયું છે કે એ તો એક જાતનો કદાગ્ર છે, એ તો તૂટે જ છે. પણ એના સિવાય પણ ઘણા કદાગ્રો તૂટે છે. કે સંસારમાં બધી જ વસ્તુ જે છે ને એ મેં પેલા જણાવેલું હતું કે કદાગ્ર તૂટવો એટલે શું કે દુર્નય માંથી જે છે ને એ નયમાં આવે છે. બરોબર છે. દુર્નયમાં શું હોય છે કે જે વસ્તુ જે અપેક્ષાએ પકડી એને એકાંત એવી રીતના પકડે કે એના સિવાય બીજું હોય ને એને ખોટું કહી દે. સમજાય છે? દાખલા તરીકે કોઈ એમ કે હિંસા જે છે એ પાપ જ હોય. હિંસા એકાંતે પાપ હોય. બરોબર છે. તો હિંસાનું પૂંછડું એવી રીતના પકડે કે એટલે અહિંસાનું પૂંછડું એવી રીતના પકડે કે જ્યાં જ્યાં હિંસા હોય ને ત્યાં બધે જે છે ને પાપ લગાવી દે, અને જ્યાં અહિંસા હોય ત્યાં જે છે ને પવિત્રતા કે પુણ્ય લગાવે. એટલે શું થઈ ગયું? એને એકાંત પકડી લીધું. એકાંત પકડ્યો એટલે નય હતો નય જ. બરોબર છે. વ્યવહાર નયથી જે છે ને હિંસા એ પાપ છે, અને અહિંસા એ છે ને પુણ્ય છે અથવા તો પવિત્રતા છે. પણ નિશ્ચય નયથી એવું નથી. નિશ્ચય નય તો ભાવ પ્રધાન છે, કે જેમાં હિંસાના ભાવ છે એ જ હિંસા છે, એટલે એ જ પાપ છે. અને જ્યાં ભાવ નથી ત્યાં જે છે ને એ નથી, એ ખાલી સ્વરૂપથી હિંસા કહેવાય, બાકી નિશ્ચય નયથી એને હિંસા ન કહેવાય, અને એ પાપરૂપ નથી. એને ન સમજાય એટલે એક નયને પકડીને જે છે ને પાછો એવો પકડે કે બીજા નયની જે છે ને એ વાટ લગાવી દે. તો એવો જે આગ્રહ છે ને એકાંત આગ્રહ એ તૂટે છે. એને લાગે છે કે અપેક્ષા એ બધી વસ્તુઓ છે, કે આ અપેક્ષા એ આમ છે અને બીજી અપેક્ષા પણ હોઈ શકે. એટલે જે એકાંત પકડતી ને એ પકડ ઢીલી પડે છે. એટલે આમ જડતામાંથી થોડીક વિચારકતા એવી. હા બસ. હા, હજી એને સાચો એંગલ સમજાયો ના હોય એવું બની શકે. સાચો એંગલ સમજાય તો સુનયમાં આવી જાય. પણ એને એટલું ખબર પડે કે જે છે ને મારો આવો મત છે, બરોબર છે, પણ આના સિવાય પણ કંઈક હોઈ શકે, અને એ સમજવા માટે પ્રયત્ન કરે તો જિજ્ઞાસામાં આવી જાય, અને સમજાઈ જાય અને સાચો મત સમજાઈ જાય તો સુનયમાં આવી જાય. અને મારા સિવાય કયા કયા મતો છે વ્યવસ્થિત સમજાઈ જાય તો એ વ્યક્તિ જે છે ને એ પ્રમાણમાં આવી જાય. એના માટે ગીતાર્થ બનવું પડે. તો અહીંયા દુર્નય નથી પણ નય છે. હા, નય પણ છે. સુનય સુનય નથી સંકેતીને આવશે. હા, તો સુનયનું એક એક્ઝામ્પલ આપી શકાશે? સુનય ને તો એ જ કે વ્યવસ્થિત એને ખબર હોય કે આ વાક્ય જે છે ને આ વ્યવહાર નયથી છે. અચ્છા, એટલે બધા નયનો જાણકાર એના છે. બધા નયનો જાણકાર થઈ જાય એટલે બધા પાસાથી જાણકાર હોય. ખાલી અમુક પાસા જાણતો હોય તો જે છે ને સુનય વાળો જ કહેવાય. પણ બધી રીતે જાણતો હોય વ્યવસ્થિત ડિટેલ સાથે તો એને જે છે ને આપણે પ્રમાણમાં ગણીએ, એ આગળ આવશે એ ગીતાર્થમાં. સુનયમાં કેવું છે પાછું? સુનયમાં સત્યની જે છે ને પકડ હોય.
પણ સત્યની હોય, ખોટી પકડ ના હોય. તો પોસિબિલિટી એવી થાય ને કે જૈન ધર્મ પામેલો અને ભણેલો જ શાસ્ત્ર ભણેલો જ સુનયમાં આવી શકે ને? એ તો કેવું છે કે કોઈ વ્યક્તિ હોય પોતાના ચિંતન મનન દ્વારા પણ સત્ય એને ખબર પડી શકે ને, અચ્છા, પણ એટલે એમાં બહુ ઓછા પૂર્વના મળે. સંસ્કાર. હા, હા, કેમ કે બહુ આમ અઘરું છે, એટલે બહુ ઓછા લોકો જે છે ને પોતાના ચિંતન મનન થી સત્ય તરફ જાય. ઘણી વાર તો શું થાય કે ચિંતન મનન દ્વારા આવડી દિશા પકડી લે, એવું પણ બની શકે. એટલે સાચા માર્ગે જે છે ને પોતાના ચિંતન મનન થી પહોંચવું એ અઘરું છે. એટલે એમાં ગુરુ કે શાસ્ત્રો જે છે એમાં કામ લાગે. હાજી, થેન્ક યુ. પ્રણામ. જેના જ્ઞાવેલું કઈ બોલાયો તો ઈચ્છામી દુક્કડમ. ચાલો શાતામાં રહેજો. પ્રણામ. મિચ્છામિ દુક્કડમ સર. મિચ્છામિ દુક્કડમ.